મોહનદાસ કરમચંદ ગાંધીના 150માં જન્મવર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદનું 30મું જ્ઞાન સત્ર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમટીબી આર્ટ્સ કોલેજના શતાબ્દી વર્ષે અને 8 દાયકા જૂની નર્મદ સાહિત્ય સભા સુરતના યજમાન પદે અત્યારે ચાલી રહ્યું છે. ઉદ્ઘાટન બેઠક પછી ની ભૂમિકા બેઠકમાં પ્રોફેસર ભીખુભાઈ પારેખ અને ઈલાબેન ભટ્ટે પોતાના વક્તવ્યમાં આ જ્ઞાન સત્રની ભૂમિકા સ્પષ્ટ કરી આપી છે. આજના દિવસની આ ચોથી બેઠક છે અને જ્ઞાન સત્રમાં 3 તબક્કે જે વિષયની વાત થવાની છે, આપણી સાંસ્કૃતિક સમસ્યાઓ, શક્યતાઓ અને આપણું સાહિત્ય, એ વિષયની આ પહેલી અને પ્રાથમિક બેઠક છે. આ બેઠકનો સમયપટ જે છે એ છે 1857થી 1915. 1857ના પહેલાં સ્વાતંત્ર્ય સંગ્રામ કે બળવો જે કહીએ તે ત્યાંથી માંડી અને ગાંધીજી 1915માં ભારતમાં પરત આવ્યા ત્યાં સુધીના સમયકાળની વાત આ બેઠકમાં થવાની છે. આ બેઠકમાં જે સન્માનીય વક્તાઓ આપણી પાસે છે, એમાં બેઠકના અધ્યક્ષ તરીકે આપણને શ્રી શિરીષ પંચાલ મળ્યા છે. શિરીષભાઈ આપણી ભાષાના સમર્થ ગદ્યકાર છે, વંચાતા વિવેચક છે અને સજ્જ સંપાદક છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ગુજરાતીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી સાહિત્યિક પ્રવૃત્તિમાં પણ સતત પ્રવૃત્ત રહે છે. એમનું વિવેચન અને નવલિકાઓનું સાહિત્ય પુરસ્કૃત થયું છે. હાલ તેઓ વડોદરામાં નિવાસ કરી રહ્યા છે અને સમીપે સામાયિકના સંપાદક છે. આપણા સન્માનીય વક્તાઓમાં મારા ડાબે જે સૌથી પહેલાં બેઠા છે શ્રી મકરંદભાઈ મહેતા, ઇતિહાસના વિદ્વાન અને સંશોધક છે. દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત મકરંદભાઈ અને એમના ગુજરાત, અમદાવાદ અને સાહિત્ય વિશેના ઘણા સંશોધનો વિખ્યાત બન્યા છે. હાલમાં તેઓ પણ નિવૃત્ત છે અને અમદાવાદમાં નિવાસ કરી રહ્યા છે. શ્રી હર્ષિત મહેતા નડિયાદની મહિલા કોલેજના આચાર્ય છે, સજ્જ સંપાદક અને સૂચિકાર તરીકે તેમની ખ્યાતિ છે. અને આજના જે ચોથા વક્તા હેમંતભાઈ દવે એ વલ્લભ વિદ્યાનગર કોલેજમાં ઇતિહાસ વિષયના સહાયક પ્રાધ્યાપક છે અને તેઓ ફાર્બસ સામાયિકના સંપાદન સાથે સંકળાયેલા છે. એકચ્યુઅલી આ બેઠક જે રીતે 3 સ્તરમાં વહેંચાયેલી છે એ વિષયની દૃષ્ટિએ, આની ડિઝાઇન જરા અધ્યક્ષશ્રી સાથે જ્યારે વાત થઈ તો એ જરા જુદા પ્રકારની કરી છે. સંચાલક તરીકે મારી જે ભૂમિકા છે એ આ 2.5 મિનિટ પૂરતી જ મર્યાદિત છે. હવે પછીની જે 2 કલાકની સમગ્ર બેઠક છે એની રૂપરેખા જરા જુદી છે. સૌ પહેલાં અધ્યક્ષશ્રી આ બેઠકના વિષયની થોડીક માંડણી કરશે અને ત્યારબાદ કાર્ડમાં જે ક્રમાનુસાર વક્તાઓના નામ પ્રકાશિત થયા છે, છપાયા છે, એ પ્રમાણે પોતપોતાની વાત કરશે અને વચ્ચે અધ્યક્ષશ્રી પોતાની વાત મૂકશે. ફરીથી અંતે હું પ્રગટ થઈશ અને મારું સંચાલન કર્મ કરીશ. હવે હું આ સંચાલનનો દોર શિરીષભાઈને સોંપું છું. શિરીષભાઈ. મિત્રો, સવારે ગુજરાતની જે પ્રશસ્તિ થઈ એમાં બીજા કેટલાક કાવ્યો પણ ઉમેરી શકાય. આ પ્રશસ્તિ પાછળ કોઈ પ્રાંતીય અભિમાન નથી. 17મી સદીમાં તેલંગણના એક કવિએ ગુજરાત ઉપર એક નાનકડો ખંડ લખ્યો હતો અને એ ખંડમાં ગુજરાતની ભૂમિ, ગુજરાતની પ્રકૃતિ, ગુજરાતના લોકો, ગુજરાતની યુવતીઓ, ગુજરાતી પ્રજાનો જે પ્રવાસ શોખ, એના વિશે બહુ જ ભારે પ્રશસ્તિ કરી હતી. એટલે આપણે સ્વીકારીએ કે તેલંગણનો કોઈ 17મી સદીનો કવિ આ રીતે વાત કરતો હોય તો આપણે પણ એમાં સૂર પુરાવી શકીએ. એ જ સદીમાં ઇંગ્લેન્ડથી
એક પાદરી આવ્યા અને એણે ભારતનો પ્રવાસ કર્યો અને ભારતનો પ્રવાસ કરીને એક પુસ્તક લખ્યું. સુરતના લોકોને બહુ આનંદ થશે. પુસ્તકનું શીર્ષક હતું વોયેજ ટુ સુરત. અને એ પુસ્તકમાં એવું લખ્યું કે લંડનમાં જે બજાર છે એના કરતાંય વધારે સારું બજાર તે સુરતના ચોકમાં ભરાય છે. અને આખી દુનિયામાં શુદ્ધમાં શુદ્ધ સોનું અને શુદ્ધમાં શુદ્ધ ચાંદી એ સુરતમાં જ વેચાય છે. તો આ સુરત અને એ સુરતમાં આપણે બધા ભેગા થયા અને આપણે એ વિશે થોડો વિચાર વિમર્શ કરીએ છીએ. મારી ભૂમિકા થોડી આ રીતે રજૂ કરી અને હવે હું તે મકરંદભાઈની વાત પર જઈશ. 1757, 1818 અને 1857 આ 3 સાલ એ ભારતના ઇતિહાસમાં બહુ જ નામચીન બની ગઈ છે, પ્રખ્યાત બની ગઈ છે. દુર્ભાગ્યે આપણને ઇતિહાસનું બહુ ભાન નથી અને એને કારણે ઘણું બધું વિસ્મૃતિમાં ચાલ્યું જાય છે. તો આ 1857 એ 1857 એટલે આપણે માટે શું? બળવો તો ગુજરાતને બહુ સ્પર્શ્યો નહોતો, પણ 1857માં સ્થપાયેલી વિદ્યાપીઠો, એ વિદ્યાપીઠોએ ગુજરાતનું સાંસ્કૃતિક ઘડતર કર્યું અને એ ઘડતરને કારણે આપણે બધા એક નવા પ્રદેશમાં પ્રવેશ્યા અને આપણું જે અજ્ઞાન હતું તે ધીમે ધીમે દૂર થવા માંડ્યું. તો આ 1857 પછી જે ક્રાંતિ થઈ એ ક્રાંતિના મૂળમાં તે કેટલીક બીજી ઘટનાઓ પણ જવાબદાર છે. અને એ જે ઘટનાઓમાં જે નવી સત્તા આવી રોબર્ટ ક્લાઇવ પછી, અને એ નવી સત્તાએ ભારતીય પ્રજાને એક આશ્વાસન આપ્યું કે હવે તમારે માટે એક નવો યુગ તે પ્રવર્તી રહ્યો છે. તો એ નવા યુગમાં કયા પ્રશ્નો છે એની વાત હવે આપણને મકરંદભાઈ તે કરશે. મકરંદભાઈ. અઢારસો 57નો બળવો કહો, સિપાઈ મ્યુટિની કહો, રાજા મહારાજાઓએ કરેલો કંપની સરકાર સામે વિદ્રોહ કહો, એને પોપ્યુલરાઇઝિંગ કહો, એક વાત તો ચોક્કસ છે કે 1857નો બનાવ એ ગ્લોબલ ફિનોમિના છે. એને આપણે નેશનલ, રિજિનલ, લોકલ ડાયમેન્શન્સ તરીકે પણ જોવું પડે. પણ કાર્લ માર્ક્સે જ્યારે છેક 1853થી 1858-59 સુધી ધી અમેરિકન ડેઇલી ટ્રિબ્યુનમાં એમણે અનેક લેખો લખ્યા ને જ્યાં પાછળથી ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ તરીકે પબ્લિશ થયા અને 1986માં એનો ગુજરાતી તર્જુમો પીપલ્સ પબ્લિશિંગ હાઉસે કર્યો. એ ઉપરથી આપણે એને ખાલી ઇન્ડિયાના સંદર્ભમાં કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સંદર્ભમાં એવા ટૂંકા સંદર્ભમાં ના જોતા એક ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન પામેલું વેસ્ટર્ન યુરોપ દ્વારા ચાઇના સહિત એશિયા અને આફ્રિકામાં કઈ રીતે ઇમ્પિરિયાલિઝમ શરૂ થાય છે એના ભાગ તરીકે 1857ના બળવાને જોવો જોઈએ. અને એના ઓફકોર્સ ઉત્તર હિન્દુસ્તાન, મધ્ય હિન્દુસ્તાન, કન્ટ્રી વાઇડ ડાયમેન્શન્સ પણ છે, રિજિનલ પણ છે, લોકલ પણ છે. મારું તમને તદ્દન નવું કહેવાનું છે
જે વખતે બહાદુર શાહ ઝફર, રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, અઝીમુલ્લા ખાન, બેગા મઝરતમાન અને એ બધા બળવો કરી રહેલા હતા. અને બહાદુર શાહ ઝફર એ વખતે બાંગ પુકારી કે ગાજીઓ મેં બૂ રહેગી જબ તક ઈમાન કી, તબ તો ચલેગી લંડન તક તેગ હિન્દુસ્તાન કી. આ એક પોપ્યુલર મેમરીમાં રહી ગયેલું છે. પણ આ વખતે સુરતી લોકો પતંગ ઉડાડતા હતા. આ એક નવાઈની વાત છે. જ્યારે હિન્દુસ્તાનની અંદર બળવો ચાલી રહ્યો હતો તે વખતે સુરતી લોકો અને અમદાવાદી લોકો પતંગ ઉડાડી રહ્યા હતા. અને કોઈને ખબર નથી. હું રિસર્ચ કરતો હતો તે વખતે જુદા એક બુદ્ધિપ્રકાશ પહેલાંથી બી છાલ મારેલા, પણ મારે આમાં જરા ધ્યાનપૂર્વક જોવું હતું. એ ખુદ દલપતરામે 1857ના જૂનમાં પતંગ ઉપર લેખ લખ્યો છે. બહુ ઓછાને ખબર છે. અને સુરતી લોકો અને અમદાવાદી લોકો કઈ રીતે પતંગ ચડાવે છે, કાગળ ક્યાંથી આવે છે, દોરી ક્યાંથી આવે છે, ડઢા કોણ કરે છે, કારીગરો કોણ છે. અને દલપતરામે ચગાવે ને બદલે ચકાવે છે શબ્દ લખેલો છે. અને એમના શબ્દોમાં કંઈ કે બૈરાઓ પણ લૂંટ કરે છે. પેલી બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપની લૂંટ કરતી હતી માર્ક્સના શબ્દોમાં, અને અહીંયા દલપતરામના શબ્દોમાં બૈરાઓ લૂંટ કરે છે. આ એક એનું કારણ શું? સુરત અને અમદાવાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સપોર્ટ કરે છે અને બળવો દાબી દેવાને માટે પ્રયત્ન કરે છે. એનું કારણ એ છે કે આ સુરતની અંદર 1857નો બળવો થયો એ પહેલાં 1823માં તે વખતના શબ્દોમાં છોડીઓની નિશાળ શરૂ થયેલી. છોડીઓ શબ્દ છે. 1846માં ગવર્મેન્ટ હાઈસ્કૂલ શરૂ થયેલી. 1850માં એન્ડ્રુસ લાઇબ્રેરી સ્થપાયેલી હતી. અને દલપતરામ અમદાવાદથી પગપાળા ચાલીને અહીંયા એન્ડ્રુસ લાઇબ્રેરીમાં હુંડરખાનની ચઢાઈ પણ કરી, કવિતા વાંચી, અને એની સાથે પતંગની દોરીની પણ વાત કરે છે. એટલે કોન્ટ્રાડિક્શન્સમાં, હિસ્ટોરિકલ બહુ કોન્ટ્રાડિક્શન્સમાં તારે જોવાની જરૂર છે. એટલે આ બધા અર્થઘટનો એ આજે તો મને એવું લાગે છે કે ઇતિહાસના તથ્યો ઓછા થતા જાય છે અને રોમાન્ટિસિઝમ વિકસતું જાય છે. એક રોમાન્ટિક તત્વ તરીકે 1857નો બનાવ બનતો જાય છે. અને આજે લોકહૃદયની અંદર તો આ લોકક્રાંતિ અથવા તો આઝાદીની લડતનો પ્રથમ જંગ તરીકે છવાઈ ગયો છે. વાત એવી છે કે મેં કહ્યું એ પ્રમાણે અમદાવાદ અને સુરતની અંદર પોસિબિલિટી હતી મર્ચન્ટ કેપિટલમાંથી ઇન્ડસ્ટ્રીયલ કેપિટલ તરફ વળવાની. આ શહેરની અંદર 1845માં H.G. બ્રિગ્સ નામનો અંગ્રેજ આવ્યો હતો. આ તદ્દન નવી વાત કરી રહ્યો છું. અને જનરલાઇઝેશન નહીં, પ્યોર હિસ્ટ્રી, થિયરી અને પ્રેક્ટિસની વાત કરું છું. H.G. બ્રિગ્સ અહીંયા સુરતના વેપારીઓને મળ્યો. સુરતના વેપારીઓએ ત્યાંથી ઇંગ્લેન્ડમાંથી આખો માલ તૈયાર થઈને કાપડ આવતું હતું. એ જોઈને રણછોડલાલ છોટાલાલે હજી વિચારે નથી કર્યો એ પહેલાં 1845માં સુરતના વેપારીઓ, નગર શેઠ અને બીજા બધા એન્ડ્રુસ નામનું એક નોબિલિટીનું ફેમિલી હતું, બધા ભેગા મળીને કહે છે કે વોટ ઇઝ ધી પોસિબિલિટી. એટલે H.G. બ્રિગ્સ ઇંગ્લેન્ડનો કોન્ટેક્ટ કરે છે અને ત્યાંથી મશીનરીની બધાની વાત કરે છે. બહુ પ્રયત્ન કરે છે. પ્રોજેક્ટ સફળ નથી થતો એ જુદી વાત છે. પણ મારું કહેવું એમ છે કે સુરતની અંદર એ લોકો, સુરતીઓ અને અમદાવાદી લોકો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ અને મરાઠા કરતાં વધારે પ્રોગ્રેસિવ ગણતા હતા. અને મરાઠાઓ વખતમાં તો કહેવત હતી કે હાલતા દંડે ચાલતા દંડે, દંડે સારા દિન, છાતી ઉપર પથ્થર મૂકી પૈસો લેતા છીન. આ એક ગુજરાતી ભાષાની સાહિત્યની વાત આવે છે એટલે મારે આવું કંઈક કરવું પડે. એટલે મને એવું થયું કે આ રીતનું જો સુરતે અને અમદાવાદે કર્યું. પણ અમદાવાદ, ગુજરાત એટલે સુરત અને અમદાવાદ નથી. ગુજરાત એટલે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ ને ભાવનગર જ. અર્બન ગુજરાત પણ છે, રૂરલ ગુજરાત પણ છે,
તમે રૂરલ ગુજરાતની અંદર જુઓ તો મારી પાસે 1857થી 1867 સુધીના ઓલ્ડ ગુજરાતી રેકોર્ડ્સ છે, ગુજરાતી ભાષામાં, કેટલાક મરાઠી ભાષા. હું લાવ્યો છું અહીંયા, સિલેક્શન્સ ફ્રોમ ધી રેકોર્ડ ઓફ ધી બરોડા ગવર્મેન્ટ, ગુજરાતી ભાષા. એમાં જેને આપણે ભીલ કહીએ, ધારાળા કહીએ, વાઘરી કહીએ, આ બધા શબ્દો કહીએ, સૌરાષ્ટ્રના ઓખા મંડળના વાઘેરો કહીએ, એ બધાએ અંગ્રેજો સામે, ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે સશસ્ત્ર ક્રાંતિ કરી હતી. એટલે આ આખો બનાવ છે એને રૂરલ ગુજરાત, અર્બન ગુજરાત, બર્ગિયોઇન સિટીઝ, અર્બન કલ્ચર, રૂરલ કલ્ચર, એ ડાયકોટોમી જે છે એને લક્ષ્ય લઈને એનું એનાલિસિસ કરીએ તો જ 1857નો બળવો સમજાય. 1857ના બળવાને નવાઈની વાત એ છે કે રમણલાલ વસંતલાલ દેસાઈ ગાંધી અને ગાંધી ઉક્તિ પ્રેરાઈને નવલકથા લઈ આવે છે ભારેલો અગ્નિ. એ ભારેલો અગ્નિની અંદર રુદ્રરથનું પાત્ર મૂકે છે અને હિંસાના વાતાવરણમાં રુદ્રરથ મૃત્યુ થયા પર છે અને કહે છે કે હે ભાઈ, મારું મૃત્યુ લોહિયાળ ના બનાવો. પછી બીજું વાક્ય બોલે છે કે જગતનો ઉદ્ધાર હિંસામાં નથી પણ અહિંસામાં નથી. આ 1857માં પોસિબલ નહોતું. હવે રમણલાલની જાણતા હતા. બીજી તરફ ભીખુભાઈ પારેખે આજે સવારની સેશનમાં ગાંધીજીની કાઠિયાવાડી આઈડેન્ટિટી વ્યક્ત કરી, ગુજરાત કરતાં પણ, અને એમણે 3 વસ્તુ મૂકી. એક તો ભક્ત, મુત્સદીપણું, અને ત્રીજું બહારવટું. ભીખુભાઈએ બહારવાટાનો કન્સેપ્ટ આપ્યો, મારે એક એડ કરવો છે અને તે ત્રાગાનો. ત્રાગો પણ કાઠિયાવાડી કન્સેપ્ટ છે. ગાંધીજીએ બ્રિટિશ સલ્તનત ઇમ્પિરિયાલિઝમ સામે બહારવટું કર્યું અને આદિવાસીઓ, દલિતો બધાને લડવાને માટે સવર્ણ સમાજ સામે ત્રાગુ કર્યું. ત્રાગુ એટલે પોતા સામાનું પરિવર્તન કરવાને માટે પોતાને એટલે ગાંધીજીએ જ્યારે પહેલાં 1916માં પેલા હરિજન ફેમિલીને વસાયું અને આશ્રમ પડી જવાની ભાગે, એટલે ગાંધીજીએ તે વખતે આ ત્રાગુ જ કરે, ઉપવાસો કર્યા. ગાંધીજીએ સરોજિની નાયડુને, આજનો પ્રસંગ હું તમને કહું તો સરોજિની નાયડુ બોલવા ઊભા થયા 1916માં અને ગાંધીજી પ્રમુખ હતા. સરોજિની નાયડુએ લેડીઝ એન્ડ જેન્ટલમેન તરીકે વાતની શરૂઆત કરી. ઓડિયન્સની અંદર રમણભાઈ નીલકંઠ, વિદ્યાબેન નીલકંઠ, સુમંત મહેતા, બીજા બધા ઘણા પારસી વકીલો, ડૉક્ટરો બધા હતા. તાળીઓથી બીજે દિવસે ગાંધીજી જ પ્રમુખ અને સરોજિની બોલવા ઊભા થયા. લેડીઝ એન્ડ જેન્ટલમેન. ગાંધી આપણે એવું કાચા પોચા ના માનતા, વેરી ડોમિનેટિંગ છે. એ જો ડોમિનન્ટ પર્સનાલિટી ના હોત તો ના કરી શકત. એટલે ગાંધીજી, ઓડિયન્સ કહે છે કે અમારે વી વોન્ટ ઇંગ્લિશ, ગાંધીજી કહે છે કે નહીં, હું ગુજરાતીમાં જ બોલો. સરોજિની નાયડુ કહે છે કે હું નથી જતો, હિન્દુસ્તાની બોલો, હિન્દીમાં બોલો. ગાંધીજી એ સરોજિની નાયડુને ફોર્સ કર્યો અને હિન્દુસ્તાનમાં. બીજે દિવસે પ્રજાબંધુએ લખ્યું કે જેન્ટ્રી ઓડિયન્સ તો શિખંડપુરીની આશાએ આવ્યું હતું અને ગાંધીજીએ ઘી વગરની ખીચડી પીરસી. અહીંયા ગાંધી બેસે છે. અહીંયા ભીખુભાઈ ઈલાબેને વાત કરી. અહીંયા 1857ના બળવા સાથે હું આ રીતને જોડવા માગું છું. મને એવું લાગે છે કે રમણલાલે જો નેશનલ પર્સપેક્ટિવ લેવાને બદલે ભારેલો અગ્નિમાં મંગળ પાંડેને લઈ આવે છે, આઝીમુલ્લા ખાનની વાત છે, રાણી લક્ષ્મી, એને બદલે જો લોકલ પર્સપેક્ટિવ લીધો હોત. કારણ કે ગાંધીજી, રમણલાલે એમની આત્મકથા લખી છે ગઈકાલ કરીને, બહુ ઓછાને ખબર હશે, પણ ગઈકાલની અંદર કાલોલમાં જન્મેલા, કાલોલમાં ઉછર્યા. એટલે આ બળવો જે છે એ કાલોલ, હાલોલ, ગોધરા, આ બધા જે પંચમહાલ જિલ્લાના જે ગામડાઓ હતા, ઇન્ક્લુડિંગ સૂત, સંતરામપુર જેને આપણે કહીએ છીએ, એ રામપુર સૂત એટલે રેવા કાંઠામાં આવેલું. આ બધા જે એમાં ધારાળાને બધાએ બળવા કર્યા. એ પર્સપેક્ટિવને જો રિજિયનલ પર્સપેક્ટિવ લીધો હોત
તો રમણલાલ વસંતલાલ હિંસા અહિંસા એનો વધારે સરસ રીતે એનું કારણ છે 19મા સૈકામાં એક પણ સમાજ સુધારક ભીલો કોળીઓ દલિતોની ફેવરમાં નથી બોલતો. નર્મદ દુર્ગારામ મહેતાજી એક પણ સમાજ સુધારક પ્રમે ભોળાનાથ કોઈ નીચલા બોટમ સુધી પહોંચ્યો નથી. બધા મિડલ ક્લાસનો સુધારો કરતા હતા. હવે આવા સંજોગોની અંદર ગાંધીજી જ્યારે ઓપરેશન અને બધાને વાત કરે છે ત્યારે ગાંધીજીને 19th સેન્ચુરીના વર્લ્ડ પર્સ્પેક્ટિવમાં જોવાય, ગુજરાતના પર્સ્પેક્ટિવમાં પણ ગાંધીજીને જોઈ શકાય છે. ગાંધીજીની ઉપર એટલે મારે આ વસ્તુ કરવી જોઈએ. રમણલાલે આ નવલકથા લખી એ પહેલાં સુરતના જ વતની ઈચ્છાલાલ સૂર્યરામ દેસાઈએ 1885માં હિન્દ અને બ્રિટાનિયા નવલકથા લખી. સમગ્ર ગુજરાતી ભાષાની આ સૌ પ્રથમ રાજકીય નવલકથા ગણાય છે અને કેટલાય સાહિત્યકારો એને રાજકીય કાદંબરી તરીકે ઓળખાવી છે. એની અંદર જે એક તરફ હિન્દ દેવીનું પાત્ર છે, બીજી તરફ બ્રિટાનિયાનું પાત્ર છે, ત્રીજી તરફ નાના મોટા પાત્રો છે, એની વચ્ચે સંવાદો થાય છે અને એની અંદર બર્નિંગ નેશનલ પેટ્રિયોટિઝમની અંગ્રેજોને એની વચ્ચે વાત વિવાદ થાય છે. એવું નથી, એક તરફી નથી, પણ છેક છેવટે હિન્દ દેવી. હું એવું માનું છું કે આ નવલકથા જે છે એ એની ઉપર ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ સુરતમાં જન્મેલા. એની થોડીક બાયોગ્રાફીની વાત કરું તો આ ભાષા ઉપરાંત એમનો જન્મ સુરતના પત્રકાર, સમાજ સુધારક અને રાષ્ટ્રવાદી ચિંતક સૂર્યરામ દેસાઈએ ગુજરાતી ભાષામાં હિન્દ અને બ્રિટાનિયા નવલકથા લખી. એમને આ નવલકથા લખવાની પ્રેરણા અલબત્ત મિર્ઝા મુરાદ અલી બેગની અંગ્રેજી લેખમાળા ઓન ધી માઉન્ટન ટોપમાંથી મળેલી. નવલકથાની ભાષા અને વિપ્લવ અંગેના ઈચ્છારામ દેસાઈના અર્થઘટનો રમણલાલની ભાષા અને અર્થઘટનો કરતાં તદ્દન જુદા પડે છે. તેમના અનુભવો જુદા છે. સુરતની દશાસીમાળી જ્ઞાતિમાં જન્મેલા ઈચ્છારામ માત્ર 6 અંગ્રેજી સુધી જ ભણ્યા હતા અને એમણે 1875માં સુરતના દેશી મિત્રમાં છાપાના બીબા ગોઠવવાનું કામ શરૂ કરેલું. અને જો તમને ખ્યાલ હોય તો એક વસ્તુ ઉમેરવી જોઈએ કે આ સુરતની અંદર 1844માં સોલ્ટ રાઇટ થયેલો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીઠા ઉપર કર વધાર્યો. ગાંધીજીએ દાઢી માત્ર કરીને મીઠું ચોર્યું. એ પહેલાંની 1844ની વાત છે અને તે વખતે સુરતના લોકોએ એમનો અસલી મરચા જેવો મિજાજ બતાવી દીધો. લોકો એકઠા થયા. ત્યાર પછી 1848ની અંદર લાયસન્સ ટેક્સ એની અંદર પણ ગયા. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ઉપર બીજા કોઈ નથી. સુરતના આગળના બનાવોની ભારે અસર છે. એની હિન્દ અને બ્રિટાનિયા ઉપર લોકલ અસર છે. નેશનલ ભૂલી જાઓ. અને એ રીતે સુરતની આખી પરંપરા છે એની વાત આખી કરે છે. ગુજરાતી નામનું જર્નલ શરૂ કરે છે મુંબઈમાં. એ પહેલાં સ્વતંત્રતા શરૂ કર્યું. ગુજરાતી જર્નલનું નામ ગુજરાતી આપનાર કોણ છે? નર્મદ. નર્મદ એ ગુજરાતી. એટલે આ બધી વાતો બહુ અગત્યની છે. મારું કહેવું એમ છે કે 1800 આ ઈચ્છારામે વિપ્લવનું જે દર્શન કર્યું એની અસર સુરત અને આખા ગુજરાત ઉપર થયેલી. જો તમને ખબર હોય તો 1892માં અરવિંદ ઘોષ વડોદરાના મહારાજાના સેક્રેટરી તરીકે આવ્યા હતા અને ત્યાર પછી બરોડા કોલેજમાં પ્રોફેસર હતા. તે વખતે ઈલાબેન ભટ્ટે આજે પેલા એક ઉદ્દામવાદી નેતાનું નામ દીક્ષિત કરીને નામ ભૂલી ગયું છે, પણ એમણે દીક્ષિત કરીને એમનું નામ એક રાયજી આ બધા ઉદ્દામવાદી નેતાઓ. સુરતમાં 1907માં કોંગ્રેસ મળી જે એકદમ વાયોલન્ટ હતી. એમાં મેં તપાસેલું છે કે હિન્દ અને બ્રિટાનિયાની ઉદ્દામવાદીઓ ઉપર પુષ્કળ અસર હતી. એટલે આ નવલકથાને આપણે તો એની ઉપર એવું એનાલિસિસ નથી થયું, નથી સાહિત્યકારોએ કર્યું, નથી એટલું ઇતિહાસકારોએ કર્યું. મને લાગે છે કે જોઈન્ટ પ્રોજેક્ટ કરવાની જરૂર છે. તમે નર્મદ
છેક 1868માં એનો દાંડીઓ છે, એ દાંડીઓમાં બહુ મોડું બોલે છે. જે સામાજિક દ્રષ્ટિએ જુસ્સાવાળો છે એ વાઘેલોનો પક્ષ લે છે. એ એટલું જ કહે છે કે વાઘેલોએ 2 અંગ્રેજોના ખૂન કર્યા, એમાં બિચારાઓ નર્મદના શબ્દો એવા છે કે એમને કલમ ચલાવતા ના આવડી એટલે એમણે બરછી પકડી. હવે આ વસ્તુ બહુ અગત્યની છે. હવે મારો છેલ્લો મુદ્દો વધારે નથી. હવે આપણે સાહિત્યની વાત કરીએ છીએ. 19th સેન્ચુરીમાં તો ગોવર્ધનરામ, રમણભાઈ નીલકંઠે ભદ્રમ લખ્યું, બધું ઘણું સાહિત્ય, પુષ્કળ લિટરેચર થયું છે. પણ કોઈએ, મેં તમને હમણાં જ કહ્યું એ પ્રમાણે, દલિતો, આદિવાસીઓનો પક્ષ નથી લીધો. બીજી તરફ આદિવાસીઓની હું તમને બતાવું સેલ્ફ આઈડેન્ટિટી હતી 1857ના બળવા વખત, કોઈએ નોંધ નથી લીધી. આ પહેલી જ વખત હું આપણી સમક્ષ રજૂ કરી રહ્યો છું. અને એમની આઈડેન્ટિટી એવી કે બ્રિટિશ રેકર્ડની અંદર મેં બધા ઇંગ્લેન્ડની ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરીમાં જોયા છે, મહારાષ્ટ્ર સ્ટેટ આર્કાઇવમાં, એક ઇંગ્લિશ રેકર્ડમાં અને એમના નેટિવ જે રાઇટર્સ હોય એની અંદર આદિવાસીઓ, ભીલો, કોળીઓ એમને ક્રિમિનલ ટ્રાઇબ્સ કહ્યા છે. દે આર નથિંગ બટ ક્રિમિનલ ટ્રાઇબ્સ. પણ આદિવાસી લિટરેચરની અંદર એમને બિચારાને નર્મદે સાચું જ કહ્યું છે, એને કલમ ના આવડે એટલે બરછી ઉપાડી. એની પાસે દખતા નહોતું આવડે, પણ ઓરલ ટ્રેડિશન હતું. એ લોકો રાગડા તાણીને ગાતા હતા. સયાજીરાવ ગાયકવાડે પ્રેમાનંદ ધોળીદાસ પટેલ નામના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને દક્ષિણ ગુજરાતમાં મોકલ્યા અને એ 6 મહિના રહીને આદિવાસીઓના લોકગીતો, સાંભળજો બહુ અગત્યની વાત છે, ઉખાણાઓ, કહેવતો, ઇવન રમતગમતો, એમાં પારસીઓ એટલે બધા આવે, એની વાત કરીને 1901માં નવસારી પ્રાંતની કાળી પરજ કરીને પુસ્તક લખ્યું છે. એ એકલું હિસ્ટોરિકલ નથી, એ લિટરરી પણ છે, એ સોશિયોલોજીકલ ટ્રીટાઇઝ છે. પણ કોઈ સાહિત્યકારે કે ઇતિહાસકારે એની વાત નથી કરી. એટલે નવું કરવું હોય તો આ નવી રીતે વિચારીને નવા સોર્સિસ ઊભા કરવા જોઈએ. હવે આ લોકો તો એકલા પંચમહાલમાં નહીં, ઉત્તર ગુજરાતમાં પણ પુષ્કળ બળવા થાય છે. લોધરા છે, બીજાપુર છે, છેક સૌરાષ્ટ્રના ઓખામંડળ અને દ્વારકા સુધી પહોંચે છે. લોકો લડે છે પણ એ લોકોને નેશનલ કોન્શિયસનેસ નથી. એ લોકો એકી સાથે કંપની સામે અને એને નેટિવ પ્રિસ્ટિસ સામે લડે છે. અને શિવાજીની જેમ ગેરીલા પદ્ધતિ એની બાબત, અંગ્રેજો આવે એટલે જંગલમાં શું થઈ જાય. એટલે આપણે નાટકીય રીતે, મને તો નથી આવડતું પણ કરવું હોય તો બહુ સારી રીતે એક સરસ પ્રોજેક્ટ લઈને થઈ શકે છે. એમનું પરસેપ્શન, સેલ્ફ પરસેપ્શન કેવું હતું, હું ખાલી 2 જ કવિતાઓ નાની છે એ સંભળાવી, તે જ વખતની છે, એ સંભળાવીને તમારી ઉપર છોડી દઉં છું કે આપણે આ રીતે 1857ના વિપ્લવને કઈ રીતે જોવાનો છે. રિજનલ પર્સપેક્ટિવમાં જોવાનો હોય તો પણ સુરતને, અમદાવાદની જ વાત કરવાની છે કે ઈલાબેને કહ્યું એ પ્રમાણે ગામડાની બી વાત કરવાનો છે. સાહિત્યકારોનું પણ કમિટમેન્ટ છે, ઇતિહાસકારોનું પણ કમિટમેન્ટ છે. હું તમને 2 કવિતાઓ, તે વખતની આદિવાસીઓની ભાષાઓ છે. મેં પ્રેમાનંદ ધોળીદાસ પટેલની વાત કરી, પણ ત્યાર પછી નાથજી મહેશ્વર પાઠકે પુસ્તક લખ્યું, ભીલોના ગીતો, 1915માં પબ્લિશ થયું. પડજો દંડુ કાળે રાજ, ઓરડા લેવડા વાળા રાજ, કુળ ગામેથી વાજે રાજ, લાલુ લઈને બોલે રાજ, એક મનસુબો કરો રાજ, મગરે ખૂટો રાજ, નજ્જે નદી નીરા ખૂટતા રાજ, ગાવડી એટલે ગાય મરવા લાગી રાજ, કોઠે ખૂટું ધાને રાજ, માંગી મરવા લાગ્યા કર, ઉદયપુર એટલે ઉપર રાજ. ઉદયપુર એટલે પેલું નહીં, છોટા ઉદયપુરની વાત છે. ઉદયપુરની રાણી રાજ, આ બધું આવી રીતે એની વાત થાય છે. છેક છેવટે લાંબુ ગીત છે પણ નથી સંભળાવતો ટાઈમને ભાવે. મંગળીઓ કટારાનું ગીત છે. મંગળીઓ કટારો બીજા ભીલોની સાથે પકડાયો અને 23 ભીલોને કંપની સરકારે ફાંસી આપી. એવામાં એનો વારો આવે છે, એની સામે કેસ ચાલે છે. જજ તરીકે એક પીકોક કરીને અંગ્રેજી જજ છે, એ જજ એને બોલાવે છે, મંગળીઓ આ જાય છે. હવે શું થાય છે, એ આદિવાસી રાગડા તાણીને 2 વાર ગાતા હતા પેલો કહે છે. એટલે મેં શબ્દોનો પણ ફેરફાર કર્યા વગર એ લોકો જે ગાતા હતા એ જ શબ્દ ઉતારી દીધા છે. એટલે આજે પ્યોર ઝાંઝરવામાં, એટલે સુસરાજની અંદર
કોણ પાલવી એટલે પાલવી પટેલ વ્યાજે ભૂરિયા ફરંગી, ફરંગી એટલે અંગ્રેજ, એટલે સાલણી ચલણી ચલાવે છે. મંગળિયાને ફિરંગી બોલાવે. મંગળિયું તો દોડતું ધામતું આવે. મંગળિયું તો જોડે હાથે ઊભું. જજ પૂછે છે કે શાહુકારના પોંગ એટલે પક્કીને વાળ્યા. પેલો કહે છે શાહુકારના પોંગ મી હાડે વાળ્યા. બોલ, આઈ એમ ધ બોલ. મી હાડે વાળ્યા. કલાકારના પોંગ કી મેળા કીને વાળ્યા, મી હાડે વાળ્યા. પછી વાક્ય આવે છે મંગળિયાને ફાંસીનો ઓકમે. ઓકમે એટલે હુકમ. મંગળિયાને ફાંસીનો ઓકમે. મંગળિયાના દાદા બાપા તેડો, મંગળિયાના બૈરા સોરા તેડો, મંગળિયાને ફાંસીએ ચડાવ્યો છે. અહીં અંત આવે છે. હવે આ ઇન્ટરપ્રિટેશન તમે જુઓ તો તમને આ રીતના ઇન્ટરપ્રિટેશન 1857ના બળવાના કેટલા રીચ, કેટલા સરસ ડાયમેન્શન્સ છે. એ મને લાગે છે કે એને માટે ગુજરાતી સાહિત્ય, એની સાથે સાથે લોક સાહિત્ય, અને લોક સાહિત્ય એટલે સાલ વગરનું એવું નહીં. ઘણા સાલ વગરના લોક સાહિત્ય ઘણા ગુજરાતી ભાષામાં લખાયેલા છે. પણ ઇતિહાસ હવે ટાઈમ અને સ્પેસની દ્રષ્ટિએ જોઈએ તો આ વખતે શું બન્યું, 1900ના દુકાળ વખતે ભીલોએ શું પ્રતિક્રિયા આપી, આ બધું અમે જોઈએ. એટલે મને છેલ્લું કહું છું કે મને લાગે છે કે ઇતિહાસકાર કોઈએ પોતાની ડિસિપ્લિનને અલગ રાખવી ના જોઈએ. કોઈ ડિસિપ્લિન સ્વયંભૂ નથી. એટલે મને લાગે છે કે કોલોબોરેટિવ એપ્રોચ સાહિત્યકાર, ઇતિહાસકાર, સોશિયલ સાયન્ટિસ્ટ, ભાષાશાસ્ત્રી એ બધાની વચ્ચે જો એક થાય તો મને લાગે છે કે એક નવી ગુજરાતી ભાષામાં આવું સબળ નિશ્ચય રાખવાની 1857ના બનાવવાની એક નવી શક્યતા છે. થેન્ક યુ. આભાર મકરણભાઈ. મકરણભાઈ આમ તો ઇતિહાસના અભ્યાસી અને સંશોધક છે, પણ એમણે ગણિતશાસ્ત્રનું પાલન કરતાં બરાબર 25 મિનિટમાં એમનું વક્તવ્ય પૂરું કર્યું છે. ફરીથી આભાર. શિરીષભાઈને જે અધ્યક્ષીય વક્તવ્ય માટે 20 મિનિટ મળવાની છે એને એમણે સ્વૈચ્છિક રીતે 4 ભાગમાં વહેંચી છે. એક 5 મિનિટનો ભાગ એ વાપરી ચૂક્યા છે. બીજી 5 મિનિટ માટે હું એમને આમંત્રણ આપું છું. પ્લીઝ. નર્મદનો જુસ્સો યાદ આવી ગયો. એક પ્રશ્ન આજે થાય કે સાવ કાચી ઉંમરે નર્મદે કેવી રીતે વ્યાખ્યાનો આપવાની શરૂઆત કરી. તો એ દેશ દજ ક્યાંથી આવી, પોતાના પુરોગામીઓએ એને કયું ભાથું બાંધી આપ્યું, અને એને કારણે એને થયું કે ચાલો આપણે મંડળી શરૂ કરીએ. બીજી એક વસ્તુ એને એ આપણને આપી કે માણસ માત્ર સમાન છે, અને જો માણસ માત્ર સમાન હોય તો સ્ત્રી અને પુરુષ એવા જે ભેદ પાડવામાં આવે છે એ નર્યા હાસ્યાસ્પદ છે. અને એટલા માટે સ્ત્રીઓને પણ કેળવણી મળવી જ જોઈએ એના ઉપર બહુ મોટો ભાર એણે આપ્યો. અને પછી એમ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ એ ગુલામ ન હોઈ શકે. તો આપણે તો બહુ પાછળથી બોલ્યા કે સૃષ્ટિ બાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ, પણ એ જે ગુલામ, એ જે પરિસ્થિતિ તે વખતે જે ઊભી થઈ એની સામે આ માણસે દેશ દજ દાખવી અને એ મોકળાશથી કહ્યું કે બધા જ માણસો સમાન છે. એટલે પછી અંત્ય પછાત, આદિવાસી, સ્ત્રી, પુરુષ, ભણેલા, અભણ, આ બધા જ મનુષ્યો છે. તો આવી એક ભૂમિકા આપણને નર્મદમાં જોવા મળી. નર્મદ પછી આપણો પ્રશ્ન જરા વિકટ તે બનવા માંડ્યો, કારણ કે આપણી પાસે નવી શિક્ષા આવી.
એટલે એક પ્રશ્ન થાય કે 1867માં કરણ ઘેલો અને 1887માં સરસ્વતીચંદ્ર, તો આ 20 વર્ષનો જે ગાળો હતો એ 20 વર્ષના ગાળામાં શું બન્યું? આપણે માની ન શકીએ કે 20 જ વર્ષ થયેલા. ગુજરાતી ગદ્ય બદલાઈ ગયું. ગુજરાતીમાં સ્થાન પામતા જે મનુષ્યો હતા એ મનુષ્યો બદલાઈ ગયા. ગુજરાતી જે પ્રજા હતી એ પ્રજા બદલાઈ ગઈ. ઇતિહાસને સમજવાની જે દ્રષ્ટિ હતી તે દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે 20મી સદીના આરંભે ગોવર્ધન રામે એવું કહ્યું કે આપણી આજુબાજુ જે કંઈ સાહિત્ય, મોટે ભાગે નવલકથાઓ, જે નવલકથાઓ છે એમાં આપણા આચાર, આપણા વિચાર, આપણી રહેણી કરણી એ ક્યાં છે? તો 3 વર્ષ પછી મરાઠીમાં રાજવડેએ આ જ ફરિયાદ કરી કે આ મરાઠી નવલકથામાં આપણું જગત ક્યાં છે? તો આ આપણા જગતની શોધમાં નીકળેલો જે માણસ છે એ માણસ એ શું કરે છે એ પ્રશ્ન આપણને થાય. એટલે ખરેખર તો ગોવર્ધન રામે જે કેટલાક મહત્ત્વના દ્રશ્યો નવલકથામાં આપ્યા એ દ્રશ્યો ઉપર તે આપણું ધ્યાન વધારે જવું જોઈએ. આપણું ધ્યાન માત્ર જવનિકાનું છેદન ઉપર જ ગયું, એ સિવાય આપણું ધ્યાન બીજે ગયું નહીં. અને આપણને નવાઈ એ લાગશે કે મનુષ્યના ચિત્તમાં છેક અંદર ઉતરીને આ માણસે કયા પ્રકારનું જગત આપણી આગળ રજૂ કર્યું. પાછળથી કુમુદ આત્મહત્યા કરવા નીકળે છે. પેલી સાધ્વીઓ છે અને એ આત્મહત્યા કરવા જાય છે અને ત્યારે એને આણ આપીને પાછી બોલાવે છે અને પછી કહે છે કે તારા મનમાં જે હોય તે તું બોલી દે. તો આ કુમુદ આપણે માની ન શકીએ કે આ જે કુમુદ છે એ શું બોલે છે. એટલે એણે કવિતામાં તે પોતાની વાત મૂકી અને કહ્યું કે હૃદય ઉઘાડ્યું મેં મૂર્ખીએ, વાસ ધુતારે કીધો. તો આ ધુતારો આવ્યો અને એને મારા હૃદયમાં વાસ કર્યો. એટલું જ નહીં, પણ પછી એવું બોલ્યો, રાત પડી ત્યાં પોત પ્રકાશ્યું, ત્યાં પોત પ્રકાશ્યું અને પંક વિશે જન્મી તું અભાગણી, નહીં આપણ સંજોગી. તો આ પંકમાં જન્મેલી એવી જે કુમુદ પોતાની આત્મવ્યથા વ્યક્ત કરે છે. ગોવર્ધન રામે તો ઘણું બધું વાંચેલું અને એમાં એકમાત્ર આપણે ઉમેરો કરી શકીએ કે છેક છેલ્લે સરસ્વતીચંદ્ર સ્વપ્ન જુએ છે અને સ્વપ્નમાં એ કુસુમને, પોતાની પરિણીતા કુસુમને કહે છે કે કુસુમ, આખો દેશ જ્યાં સુધી ભૂખ્યો હોય ત્યાં સુધી આપણે આ મેવા મીઠાઈ શા, રહેવાને સુવાને આપણને ગાદલા ન હોય ત્યાં સુધી આપણને આ છત્ર પલંગ શા, એમ કરી અને એને સંભળાવે છે. બની શકે કે એમણે અંગ્રેજી કવિઓ વાંચ્યા હશે અને અંગ્રેજી કવિઓમાંથી આવી વિકાર ઓફ ધ મેગી એવી કોઈ કવિતા હાથે ચડી ગઈ હશે અને એને કારણે ગોવર્ધન રામે ગાંધીજી આવે તે પહેલાં એક ભૂમિકા તૈયાર કરીને આપી અને એ જે ભૂમિકા છે એ ભૂમિકા આપણે માટે આજે વધુ મહત્ત્વની પુરવાર થાય. હવે આપણે હસીત મહેતાને વિનંતી કરીએ છીએ કે તેઓ પોતાનું વક્તવ્ય આપે.
હસી. મુરબ્બીઓ અને મિત્રો, નર્મદ અને ગોવર્ધન રામના વૈચારિક અને વાંગ્મય પ્રતિકારોના મારા આ વ્યાખ્યાનને અંતે હું જે મુખ્ય તારવણી તરફ જવાનો છું એની એક વાત સૌ પહેલાં જ નાનકડા એક રૂપકથી તમને જણાવી દઉં છું. અર્થાત મારા વ્યાખ્યાનને અંતે હું જે પ્રસ્થાપિત કરવાનો છું તેનું રહસ્યોદ્ઘાટન સૌ પહેલાં જ એક જાહેર છતાં અજાણ્યા એવા પ્રસંગના ઉદાહરણથી. 60ના દાયકામાં અમદાવાદની જાણીતી પ્રકાશ મહિલા કોલેજમાં સાક્ષર ઉપેન્દ્ર પંડ્યાનું નાનાલાલ વિશે એક વ્યાખ્યાન હતું. એ વ્યાખ્યાનના પ્રમુખ પદેથી ચીના પટેલે એમ કહેલું કે જો કોઈ ધર્મજનોની મુસલમાન હિન્દુ મંદિર તોડવાનો પ્રયત્ન કરે તો મુનશી એની સામે લડવા તૈયાર થઈ જાય, પણ એ મંદિરમાં જઈને શ્રદ્ધાથી દર્શન કરે એ હું માની શકતો નથી. અને જો નાનાલાલ હોય તો એ બીજું મંદિર બનાવે અને અંદર જઈને શ્રદ્ધાથી દર્શન કરે. મિત્રો, મુનશી અને નાનાલાલ માટે ચીનાના આ શબ્દો ભલે ધારણા હોય, પણ મારા આજના નર્મદ અને ગોવર્ધન રામને એ તંતોતંત જોડી આપે છે. એટલે હું એમ કહેવા માગું છું કે સ્વાધીનતા માટે નર્મદનો વૈચારિક પ્રતિકાર ચીનાની ધારણાવાળા પેલા મુનશી જેવો અને ગોવર્ધન રામનો પ્રતિકાર એમના ધારેલા નાનાલાલ જેવો છે. નર્મદ દેશાભિમાની છે તો ગોવર્ધન રામ દેશપ્રેમી છે. નર્મદમાં જોશો છે તો ગોવર્ધન રામ દ્રષ્ટા છે. નર્મદમાં ઉત્સાહ અને આક્રમકતા છે તો ગોવર્ધન રામમાં દર્શન ને ચિંતન છે. નર્મદ બધું જટ ડોળી નાખવા માગે છે તો ગોવર્ધન રામ જે ડોળાઈ ગયું છે એ ફરી કદી ડોળાય જ નહીં એવી લખ અલખની આદર્શ સ્થિતિ ઊભી કરવા માગે છે. નર્મદના દેશાભિમાનમાં દાસત્વ છે તો ગોવર્ધન રામના દેશપ્રેમના દર્શન છે. નર્મદ એ લિબરલ રેડિકલ છે તો ગોવર્ધન રામ લિબરલ કન્ઝર્વેટિવ છે. ટૂંકમાં દેશપ્રેમ અને દેશાભિમાન વચ્ચે, પેટ્રિયોટિઝમ અને નેશનાલિઝમ વચ્ચે જે ભેદ છે એવો જ ભેદ નર્મદ અને ગોવર્ધન રામના પરાધીનતા અંગેના વિચારો અને સર્જનોમાં છે. આખી 19મી સદી દરમિયાન ભારતમાં આવેલા નવા સ્વૈચ્છિક આદર્શવાદના પૂરે તેને એક અર્વાચીન રાષ્ટ્રનો નવો અવતાર આપ્યો. એ પૂરમાં નર્મગદ્ય, નર્મ કવિતા અને સરસ્વતીચંદ્રનો ફાળો બહુ મોટો છે. પાછળથી ગાંધીજીએ આરંભેલા નવજીવન યજ્ઞ, રચનાત્મક કાર્યો, ગ્રામોદ્ધાર વગેરે માટે વાતાવરણ તૈયાર કરવામાં આ બંનેના વિચારો અને વાંગ્મયે પાયો ખોદવાનું કામ કર્યું છે. નર્મદ અને ગોવર્ધન રામ બંને નવા સંસ્કારો ઝીલ્યા અને જૂના સંશોધ્યા. ગોવર્ધન રામની દેશપ્રીતિ અને દેશ કલ્યાણની યોજનાઓ વિશેના વિચારો અને નર્મદનો દેશાભિમાનનો જોશો 19મી સદીના સંસ્કૃતિ યુગની મુખ્ય સાંકળ હતો, સંક્રાંતિ યુગની મુખ્ય સાંકળ હતો. નર્મદે રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ પહેલાં, ટિળક, ગોખલે અને લાલા લજપતરાયથી એ પહેલાં સર્વાંગી સ્વાતંત્ર્યની સમજ પ્રજામાં કેળવવા વૈચારિક ક્રાંતિનો મહાપુરુષાર્થ કર્યો હતો. અને ગોવર્ધન રામે ગાંધીજીના રચનાત્મક કાર્યો પહેલાં કલ્યાણ ગ્રામની યોજના રજૂ કરી હતી. આ રીતે આ બંને ગુજરાતી પ્રજામાં રાષ્ટ્રીય ચેતના સંકોરવાનું, સામાજિક જાગૃતતા કેળવવાનું અને પ્રજાકીય અસ્મિતાનું તેજ પ્રગટાવવાનું યુગ પ્રવર્તક કામ કર્યું છે. 1908માં પ્રૌઢ યુવાન ગાંધીજીએ એકી બેઠકે હિન્દ સ્વરાજ લખ્યું. 1883થી 1901 સુધી યુવાન પ્રૌઢ ગોવર્ધન રામે એકધારી સરસ્વતી ચંદ્ર ગ્રંથ શ્રેણી લખી અને 1851થી 1885 સુધી તરલ યુવાન નર્મદે
હાર્યા થાક્યા વગર આપણા ઉસહકાળના ગદ્યની આરાધના કરી. આ કરવાની આંતરિક તાકીદ આ ત્રણેયને હતી. મોક ગાંધી લેખનમાં જમણો હાથ થાકે ત્યારે ડાબો ને ડાબો થાકે ત્યારે જમણો એમ સળંગ લખતા. ગોવર્ધનરામે 18 વર્ષ સુધી શરીરે અને પૈસે ટકે ઘસાઈને લખ્યું. નર્મદે નોકરી છોડી સરસ્વતીને ખોળે માથું મૂકી ગુજરાતને માથું આપ્યું. એવી તો કઈ અર્જન્સી હતી આ ગાંધી ગોવર્ધન નર્મદને? શું તેઓ પોતાના સમાજ, ધર્મ અને સંસ્કૃતિના મરણની બિહામણી ચાલ જોઈ ચૂક્યા હતા? શું તેમણે કોઈ નવપ્રભાત જન્મ માટેનો પુરુષાર્થ જાતે જ સ્વીકારી લીધો હતો? કે પછી સંકલ્પ અને સમજણ આ બંને થકી પોતાના યુગના મહાન તાત્વિક પ્રશ્નો ઉકેલવા માટેની ફનાગીરી હતી આ બંનેની? જી હા મિત્રો, નર્મદ અને ગોવર્ધનરામ એટલે સંકલ્પ અને સમજણના સંગીન અવતાર. અર્થાત નર્મદનો પોતાની સમજણ માટેનો સંકલ્પ અને ગોવર્ધનરામનો પોતાની સમજણ સાથેનો સંકલ્પ એમના પરાધીનતા અંગેના પ્રતિકારોનો આઈનો છે. એમાં જો આજે આપણે ડોક્યું કરવું હશે તો આપણે આપણી શરતે નહીં પણ એમની શરતે કરવું પડશે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખીને કે આ સમય નર્મદ ગોવર્ધનરામનો નહીં પણ આપણો છે. આ રીતે આપણા સમયમાં એમની શરતે એ બંનેમાં ઊભા થયેલા ઊંડા ઊંડા સંક્ષોભો, સંઘર્ષો અને સંકલ્પોના રચાયેલા ત્રૈકને આપણે સમજવા પડશે. એકવાર વડોદરાના માજી ધર્માધિકારી નંદલાલ દીક્ષિતે પોતાના એક જાહેર ભાષણમાં કહેલું કે દુનિયાના મહાન સપૂતોની પંક્તિમાં આપણે આપણા ગુજરાતના 3 મહાપુરુષોને મૂકી શકીએ એમ છે. એક છે ક્રાંતિકારી સ્વામી દયાનંદ, બીજા ગાંધીજી, અને એ 2 મહાનોની મધ્યકાળમાં ગુજરાતને ગજવનાર ક્રાંતિકારી કવિ નર્મદ. એમણે નર્મદને ક્રાંતિકારી એટલે કહ્યા હશે કે એમની કલમ અને વિચારો તલવારની જેમ ધારદાર રહેતા અને એનાથી આખું ગુજરાત ખળભળી ઉઠતું. પરાધીનતામાં, ગુલામીમાં જીવી જ કેમ શકાય એવા મેણા મારી મારીને એ કાલ્પનિક રણ સંગ્રામ રચતા. પછી એ રણ સંગ્રામમાં ઝંપલાવવા સમજાવતા, વિનવતા, મેણાઈ મારતા અને જાણે યુદ્ધનું રણસિંગું સંભળાઈ ગયું હોય એમ શંખનાદ સંભળાયો ભૈયા કહેતા રણ મેદાનમાં સ્વતંત્રતાના શત્રુને સંહાર કરવા માટે ગાતા કે સુખ સ્વતંત્રતાનું મોંઘું મળે શિર સાટે, સુખ સ્વતંત્રતાનું મોંઘું મળે શિર સાટે, રક્ત બલિદાન દેવું કાર્ય સિદ્ધિ માટે. નર્મદની સ્વતંત્રતા ઉપરની, સ્વદેશ પ્રેમ ઉપરની, વીર શૌર્યની કે જોસ્સા જંગની કવિતાઓને જુદી પાડી શકાય એમ નથી. આ બધી એક જ વર્ગની જુદા જુદા ગુચ્છમાં આવેલી કવિતાઓ છે. જેમ કે સ્વતંત્રતા કાવ્યનું એક ગુચ્છ, એ પછી સુરવીરના લક્ષણો કાવ્યનું બીજું ગુચ્છ, હિન્દુઓની પડતી, વીરસિંહ કે અદ્ભુત યુદ્ધ કે વીર કવિતાનું ત્રીજું ગુચ્છ અને વેમને હાંકી કાઢવાના ઉત્સાહ ગીતોનું ચોથું ગીત વગેરે. 1857માં આખું ગુજરાત 1857માં આખું ઉત્તર ભારત ક્રાંતિથી સળગતું હતું. અમદાવાદ અને સુરત પતંગ ચગાવતું હતું. એમાંથી એક પ્રચંડ આગ ભભૂકે ન ભભૂકે ગુજરાતમાં, ત્યાં તો એ ક્રાંતિ કચડાઈ. અને એ સમયે જો કોઈ ગુજરાતી કવિએ આ ક્રાંતિને બિરદાવી હોય તો તે કવિ નર્મદ જ છે. રાજવંશી તે ખરો, ખરો ખટપટીઓ નાનો, ગુપ્ત રહીને કર્યા જીવ સતોસતના કામો. રણે જોદ્ધો પ્રખ્યાત, તાતિયા ટોપે ટેડો, ગભરાવ્યા અંગ્રેજ લઈ એઓનો કેડો. બલિયારી છે ગાઉં, ઝાંસીની રાણી તુને, કર્યું પરાક્રમ વીર, તુથી જશે હિન્દુને. પરાધીનતા અંગેનું નર્મદનું સૌ પ્રથમ સર્જન તે સ્વતંત્રતા કાવ્ય. એની નીચે એણે પાઠટીપમાં લખ્યું કે તારીખ 3 ઓક્ટોબર 1859 બેટમાં અંગ્રેજોએ વાઘેરોને હરાવ્યા ને તાના ડેરા લૂંટ્યા તે બાબતની હકીકત તારીખ 23 ઓક્ટોબર 1859ના રાષ્ટ્રગુપ્તારમાં થોડાક પોતાની તરફના ઠોક સાથે છાપવામાં આવી. તે વાંચતા વાર મને એકદમ જોસ્સો થઈ આવ્યો.
તેથી મેં ઉપલી કવિતા 2 દાડામાં જોડી હતી. એ 2 દાડામાં હું જબરા આવેશમાં હતો ને ઘરમાંથી બહાર તો ગયો જ નહોતો, પણ મારી એક નાની ઓરડીમાં ભરાઈ ગયો હતો ને ફક્ત ઘણા જરૂરના કામ સારું જ નીચે ઉતરતો હતો. આ કાવ્યમાં એ સ્વતંત્રતાને માનવ તત્વના વિકાસ માટે આવશ્યક માને છે. છૂટથી વધે તેજ નૂર, છૂટથી વધે જ નૂર તેજ માનવી તણું, શોભતું ખીલી રહે મર્દ માનવી પ્રણું. વીર વીર્ય દાખવે સ્વતંત્રતા પરાક્રમ, જેની હાક સાંભળી ખૂણે ભરાય રે જમ. કોઈનો નથી જ હક રાય રંકનો કદા, છેક તો થવા બનાવવા ગુલામ વિશ્વમાં, માણસાઈ છે તહાં ગુલામી હોવી ના ખરે, જુલ્મી વાત જોઈ શુભ ન્યાય ફૂલ તો ખરે. પોતાના પહેલા જ કાવ્યથી લોકોનો પક્ષ લઈને સરકાર સામે ટીકા લગતા નર્મદ આપણા પહેલા સ્વાતંત્ર્ય વીર કવિ છે. એ માનતા કે લંડનની ગાદીનો કોઈ વારસ હિન્દમાં આવીને રાજ્ય કરે તો એવા પરદેશી રાજાનો પોતાની પ્રજા પ્રત્યેનો ધર્મ ખુલ્લો, ઉદાર અને સ્થિર હોવો ઘટે. આજ એમ કાલ તેમ ફેરવે ન કાયદા, જેથી તો પ્રજા સહે ઘણા જ ગેર ફાયદા. પુખ્ત ધારણા વિના ચડે નહીં જ દાદરે, તે જ ધીર વીર રાજ રાજ્ય સિંધુને તરે. પોતાના સમયના સમાજની દયનીય સ્થિતિનું નિદાન કરતા નર્મદ 3 કારણો જણાવે છે અને લખે છે કે રાજા ધર્મ રૂઢિતણા, જુલમથી અંગે ઉઠ્યા ચામઠા. આટલું લખ્યા પછી પાછો પાદ ટીપમાં સ્પષ્ટતા કરે છે કે રાજાના જુલમથી, ધર્મના જુલમથી અને રૂઢિના જુલમથી આપણે એ ભૂલવું ન જોઈએ કે સુધારાના સેનાની ગણાયેલા નર્મદે કદી એકલી રૂઢિને અવદશાનું કારણ ગણાવ્યું નથી. અંગ્રેજ રાજ્યના તેણે ગમે તેટલા વખાણ કર્યા હોય તો પણ, એણે ગમે તેટલા ફાયદા ગણાવ્યા હોવા છતાં, અંગ્રેજ રાજ્યને તેણે એકાધિક વખત બિરદાવ્યું હોવા છતાં નર્મદને ગુલામીના જુલમનું એક પણ અનિષ્ટ ગમતું નહોતું. એણે વીરસી કાવ્યમાં નાયકના મુખે દેશની પ્રતીત થતી દયનીય સ્થિતિ મૂકી છે. એને અભિપ્રેત છે તેવા રાજ્ય ઐક્ય માટે શૌર્ય ઉપર એ મદાર રાખીને ગાય છે કે વિના શૌર્ય નહીં તૂટે જાતિના બંધન મોટા, વિના શૌર્ય નહીં કૂટે પૂજાના ઠાઠો ખોટા, વિના શૌર્ય નહીં વધે સ્નેહ સાચા દેશીમાં, વિના શૌર્ય નહીં ઐક્ય થાય કોદી દેશીમાં. ગુજરાતી પ્રજાને દેશાભિમાનની ભાવના અને ગુજરાતી ભાષાને દેશાભિમાન શબ્દની ભેટ પણ નર્મદે આપી છે. આપણો સ્વતંત્રતાનો ઇતિહાસ કહે છે કે સ્વરાજ શબ્દ દાદાભાઈ નવરોજીએ 1906માં પહેલી વખત ઉદ્ગાર્યો, પરંતુ એ વાત ભૂલાઈ ગઈ છે કે આ જ દાદાભાઈના પ્રિય અને તેજસ્વી વિદ્યાર્થી નર્મદે છેક 1881માં, એટલે કે દાદાભાઈએ કહ્યું એના 20 વર્ષ પહેલાં લખ્યું છે, આ દેશના સુધારકો સ્વરાજ્યની વાત બોલતા અચકાતા હતા. સ્વરાજ થાય તેને માટે દેશાભિમાન છે એમ તો સુધારકો બોલી શક્યા જ નહીં, હમણાંની સરકારની ઇતરાજી થવાની બીકે. સ્વતંત્રતા શબ્દ પણ ભલે શબ્દની રીતે નહીં, પણ ગુલામોની જંજીરોમાંથી મેળવવાની સ્વતંત્રતાના અર્થમાં પ્રયોજનાર પણ નર્મદ શરૂઆતના જ હતા. આ રીતે દેશાભિમાન, સ્વરાજ અને સ્વતંત્રતાને એના સાચાને પહેલા અર્થમાં આપનાર કે સમજાવનાર તો આ ધર્મ વિચારકાર જ છે. આર્યોત્કર્ષ નિબંધમાં એ કહે છે કે હિન્દુ ધર્મે હંમેશા પોતાના ધર્મ રાજ્યની દરકાર કરી છે, પણ રાષ્ટ્ર રાજ્યની નહીં. તેણે બહારના હુમલાની સામા થવું, શત્રુને પાછા કાઢવા ને કદાપી તે દેશમાં જો ભરાય તો તેઓથી અળગા રહેવું અને ખાવા પીવા લગ્ન વગેરેનો સંબંધ તો કરવો જ નહીં. સુધારો અને સુધારાવાળા નિબંધમાં એ સુધારા પ્રવૃત્તિનું પુનરાવલોકન અને સ્વવિચારનું આત્મમૂલ્યાંકન કરે છે અને કહે છે કે સુધારાનો ઉદ્દેશ પ્રવૃત્તિ ધર્મ વધારવાનો અને એને અર્થે દેશાભિમાનની પ્રતિષ્ઠા અને એનો ખરો મર્મ સ્વરાજ કરવાનો હતો. આ દેશાભિમાન નિબંધમાં એ દેશાભિમાનના 5 પ્રકારો ગણાવે છે. પરદેશી રાજ સત્તાને દેશમાંથી હાંકી મૂકવા માટે દેશીઓનો સંપીલો ઉદ્યમ. પરદેશી રાજ્ય સત્તાની પ્રજારૂપે સર્વ જાતિ વર્ગના જન સુખી થાય તથા પરદેશી સત્તાના અંકુશમાં રહેલા સર્વ દેશી રાજ્યોની કળા વધે તે અર્થે ઉદ્યમ. દેશની સમૃદ્ધિ વધે, દેશમાં વિદ્યા કળે,
વિદ્યા વધે તે અર્થે ઉદ્યમ. જાત જાતના લોકો પોતપોતાના ધર્મના મમતમાં પરસ્પર દ્વેષ ન રાખતા દેશના સામાન્ય લાભ અર્થે એકરૂપ થાય તે અર્થે ઉદ્યમ. અને જાત જાતના લોકો પોતપોતાના ધર્મ તથા સંસાર વિષયમાં સુધારો કરે તે અર્થે ઉદ્યમ. આર્ય દર્શનમાં પણ નર્મદે સ્વદેશી ઉપર મહત્વનો ભાર મૂકતા કહ્યું છે કે આપણી રાજ્ય સત્તા પરદેશની હોય, આપણું દ્રવ્ય પરદેશ ઘસડાઈ જાય છે. વળી પરદેશથી આવતી વસ્તુઓ તકલાદી અને મોંઘી હોય છે. તેથી દેશી વેપારીઓએ પોતે ઉદ્યોગ સ્થાપી તેનું સંચાલન પોતાને હસ્તક રાખી વેપારનો દોર પણ પોતાના જ હાથમાં રાખી દેશનું દ્રવ્ય દેશમાં જ રહે એવા ઉપાયો શોધવા જોઈએ. આ રીતે નર્મદ સ્વાભિમાન અને દેશાભિમાનને નિરામય રાખવા માટે જોસ્સાની સાથે વિદ્યાની સંગતિ, આર્થિક ઔદ્યોગિક વિકાસ, ધર્મ સહિષ્ણુતા, ધર્માનુસાર સમાજ વ્યવસ્થા અને એકસંપ થવા માટે અનુરોધ કરે છે. આમ રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનાના પૂર્વ રંગ તરીકે નર્મદ રાજકીય સ્વતંત્રતા માટેના એવા તો ઓસડિયા આપણને પીવડાવે છે કે જે રોગનો જડમૂળથી નાશ કરે. મિત્રો, તબીબી વિદ્યામાં કોઈ એક થેરાપી રોગને દવાઓથી દબાવવા જણાવે તો બીજી થેરાપી મૂળ પ્રકૃતિ સુધારવા પર ભાર મૂકે. નર્મદનો સ્વદેશાભિમાન માટેનો જોસ્સો એ પહેલી થેરાપીને અને ગોવર્ધનરામની સંસ્કૃતિ ચિંતન એ બીજી થેરાપીને અનુસરતો હોય એમ લાગે છે. નર્મદ વ્યક્તિ નહીં પણ અભિવ્યક્તિ પર મદાર રાખે છે, તો ગોવર્ધનરામ અભિવ્યક્તિને મોળી કરીને પૌરુષે પ્રકૃતિને ઉજાગર કરવા માગે છે. નર્મદ રોગ મટાડવા મથે છે તો ગોવર્ધનરામ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની યોજનાઓ ઘડે છે. નર્મદ આવેલાને હાંકી કાઢવા માટે દાંડીઓ પીટે છે તો ગોવર્ધનરામ લખથી અલખની જ્ઞાન મીમાંસાના એવા તો મજબૂત દરવાજા ઊભા કરે છે જેને દુનિયાની કોઈ તાકાત તોડી ન શકે. એવું નથી કે એ માટે ગોવર્ધનરામ માત્ર દાર્શનિક વાતો કરીને જ અટકે બેસી રહ્યા છે. એ નર્મદની જેમ રણમાં ઉતર્યા છે. અન્યથા સરસ્વતી ચંદ્રના ત્રીજા ભાગનું પ્રકાશન 1.5 વર્ષ સુધી અટક્યું ન હોત. એ ભાગ લખાઈ ગયા પછી તેને છપાવવા ગોવર્ધનરામને ઘણી રાહ જોવી પડી હતી. પશ્ચિમ હિન્દુસ્તાનનું કોઈ મુદ્રણાલય એને છાપવા તૈયાર નહોતું, કારણ કે એ છાપનાર છાપખાનાના માલિકને રાજદ્રોહના આરોપ હેઠળ પકડાવવું પડે એવો વ્યાપક ભય 1895 આસપાસ ફેલાઈ ગયો હતો. ત્રીજા ભાગમાં રાજખટપટોની કથા પાછળ ગોવર્ધનરામે અંગ્રેજ રાજ્ય અને દેશી રજવાડાઓ વચ્ચે ક્લેશ ભર્યા અને ગુલામદશાના આંતર સંબંધોની વેધક ચર્ચા કરી છે. જેથી એ પ્રકાશિત થયો ને ત્યારે ખાનગીમાં નહીં પણ જાહેરમાં એમ ચર્ચાતું, લખાતું ને છપાતું કે ગોવર્ધનરામની રાજદ્રોહના આરોપ હેઠળ ગમે ત્યારે ધરપકડ થશે જ થશે. ગોવર્ધનરામને દેશની રાજકીય પરતંત્રતાનું જે દુઃખ હતું એ તેમણે ત્રીજા ભાગે મલ્લરાજના પાત્રમાં આલેખ્યું છે. સરસ્વતીચંદ્ર અને કુમુદના સહસ્વપ્ન વિહારમાં તેમણે હડપિંજર જેવી પેલી પાંચાલીના દેહમાંથી દૂધનું ટીપે ટીપું ચૂસી લેતા વાનરનું જે ચિત્ર આપ્યું છે તેવા અધઃપતનનું કારણ તેઓ પ્રજાની અને તેમના શાસકની નિર્બળતામાં જુએ છે. તેઓ માને છે કે બ્રિટિશ તો માત્ર નિમિત્ત હતા. પોતાની નિર્બળતાઓ કાઢવા માટે ઉત્કટ પ્રેમ અને ધર્મશ્રદ્ધા જોઈએ. વળી રચનાત્મક પુરુષાર્થ કરવાની તમન્ના જોઈએ. સાથે એ નિર્બળતાઓને સમજવાની અને તેનો કાયમી ઉપાય શોધવાની દ્રષ્ટિ પણ જોઈએ. બ્રિટિશ શાસન દરમિયાન ભારતના રાજકારણમાં બ્રિટિશ શાસકો, રાષ્ટ્રવાદીઓ, લઘુમતીઓ અને દેશી રાજાઓ એવા 4 છેડાઓ હતા. ચોથો ભાગ લખાયો ત્યારે બંગભંગના આંદોલન પછી જે પ્રકારની રાષ્ટ્રીય જાગૃતિ પ્રસરી હતી તેવી એ પહેલાં નહોતી પ્રસરેલી. અને 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ ત્યાં સુધી આ મુસ્લિમ લઘુમતીનો પ્રશ્ન પણ એટલો ચર્ચાને ચગડોળે નહોતો. એટલે સ્વાભાવિક રીતે જ ગોવર્ધનરામની ચર્ચા બ્રિટિશ આ 5 મિનિટ ભજવે બ્રિટિશ સત્તા અને દેશી રાજાઓ પૂરતી મર્યાદિત રહી છે. એ બંનેમાંથી તેમને દેશી રાજ્યનો પ્રશ્ન વધુ મૂંઝવણ ભર્યો લાગે છે. પોતે ભાવનગર રાજ્યમાં હતા તેથી અને ઘરમાં જ મોટા કાકા મનસુખરામની
કચ્છના અનેક રાજ્યોની ખટપટોના સાક્ષી હતા. તેથી દેશી રાજ્યોની નબળાઈ, અવદશા અને સ્તબ્ધ થઈ ગયાની દુઃખદ સ્થિતિનો એમને પૂરેપૂરો ખ્યાલ હતો. આથી કથારસને મોડો કરવાની મર્યાદા વોરી લઈને પણ તેમણે ત્રીજા ચોથા ભાગમાં ચર્ચાઓને લાંબા પટે અને સાંસ્કૃતિક ચિંતન સાથે લખી છે. એક વખત આ દેશી રાજ્યો વિશેની આવી જુદી જુદી ચર્ચાઓનો ઉપસંહાર કરતા એમનો વિદ્યાચતુર કહે છે કે આજ માત્ર એટલું સમજાય છે કે સર્વ રાજ્યોને અંતે સર્વ લોક પ્રવાહને ખેંચતો આજકાલનો વેગવાન યુગ દોડે છે. તેની સાથે જે નહીં દોડે ને તે પાછળ અંધકારમાં રહી જશે, અને જે દોડશે તે ગાડી ઘેલી ગતિમાં ચકડાઈ જશે. દેશી રાજ્યોના આવા અંધકારમય ભવિષ્ય વિશે ગોવર્ધનરામ 4 દ્રષ્ટિ રજૂ કરે છે. પહેલી, પેલા ઉગ્ર મિજાજી રાષ્ટ્રવાદી વીર રાવની. રાજાઓ ઝાંકરા પેટે પગલે પગલે નડશે અને તેઓ અને તેમની પ્રજા સુધારતા યુગની પાછળ જ રહેશે. બીજી, પેલા ચંદ્રકાંતની. દેશી રાજાઓ ઉપર ચક્રવર્તી બ્રિટિશ સત્તાનું આધિપત્ય એટલું વધશે કે અંતે તેઓ બંગાળના જમીનદારો જેવા થઈ જશે. ત્રીજી, પેલા પ્રવીણદાસને. એ કહે છે કે દેશી રાજાઓ સાથે નહીં, પણ દેશી રાજાઓ પ્રજા સાથે નહીં, પણ બ્રિટિશ શાસકો સાથે સહકાર સાધશે. તેથી બ્રિટિશ શાસકો તેમની પ્રજા માટે સાસુ જેવા થઈ જશે અને દેશી રાજાઓ પોતે નણંદ બનીને સાસુને સાચવવાનો પ્રયત્ન કરશે. ચોથી, શંકર શર્મા જેવી કે દેશી રાજાઓ નવા યુગના બળો સમજી પોતાના સ્વાર્થ ખાતર પણ પ્રજાની ઉન્નતિ માટે જરૂર પ્રયત્નશીલ રહેશે. આ બધી ચર્ચાને અંતે પેલો પાછો વિદ્યાચતુર એક મહત્ત્વનો સિદ્ધાંત કહે છે, જે આપણને ગાંધી ફિલસૂફીમાં એક્સટેન્ડ થતો લાગે છે. એ કહે છે કે દેશી રાજાઓ એમની પ્રજાને, આ શબ્દો ગોવર્ધનરામના છે, કે દેશી રાજાઓ એમની પ્રજાને લોકશાહી બંધારણ આપે તો રાજા અને પ્રજાના સંયુક્ત બળ સામે ચક્રવર્તી બ્રિટિશ સત્તા કંઈ નહીં કરી શકે. ચોથા ભાગમાં સરસ્વતીચંદ્ર અને કુમુદને એક સંગત સ્વપ્ન સૂજે છે, જેમાં પાંડવો હિમાલય આરોહણ તરફ જઈ રહ્યા છે. લગભગ 101 પાન રોકતી આ રૂપક કથામાં ગોવર્ધનરામ બ્રિટિશ શાસકોના 4 જુદા જુદા વર્ગો જણાવે છે. એક, હનુમાન સ્વભાવનો ભારત પ્રેમી વર્ગ. બીજો, અંગ્રેજ પ્રજાના હિતની સાથે ભારતની પ્રજાનું પણ કલ્યાણ ઈચ્છતો ઉદારમતવાદી સુગ્રીવ મત. ત્રીજો, ભારતની પ્રજાના ભોગે અંગ્રેજ પ્રજાનું હિત ઈચ્છતો વાલી વર્ગ. અને ચોથો, પોતાના પશુબળમાં રાજતો સામ્રાજ્યવાદી દુર્યોધન વર્ગ. કહેવાય છે કે ગાંધીજીની જીવન દ્રષ્ટિમાં સમાજને પ્રત્યક્ષ ઉપયોગી ન હોય એવા બૌદ્ધિક રસ અને કળાને બીજા ક્રમે સ્થાન હતું. કવિવર ટાગોર અને ગાંધીને આ મુદ્દે ઘણી ચર્ચાઓ થઈ. ગોવર્ધનરામ કલ્યાણગ્રામની યોજનામાં ગાંધીજી અને રવિન્દ્રનાથની દૃષ્ટિનો સત્યાગ્રહ આશ્રમ અને શાંતિનિકેતનની ભાવનાઓનો સમન્વય સાધે છે અને કહે છે, કુમુદ સરસ્વતીચંદ્રને કહે છે કે હવે હું આ બગીચાઓ અને મહેલો જે ઉઠાવું છું એમાં હું આ દેશના અને પરદેશના મોટા મોટા વિદ્વાનોને, કવિઓને, ગ્રંથકારોને, સાયન્સના અનુભવી સમર્થ વેદતાઓને બોલાવીશ. વર્તમાન પત્રોના અને માસિક ત્રૈમાસિક પત્રોના તંત્રીઓને પણ બોલાવીશ. આ દેશમાંથી, પરદેશમાંથી, સર્વ વર્ગમાંથી બોલાવીશ અને એ મહાસમુદ્રનું મંથન કરી તેમાંથી રત્ન પામવાની કળાનો પ્રયત્ન કરીશ. મિત્રો, છેલ્લે એટલું કહેવાનું કે નર્મદના મૃત્યુને બીજે જ વર્ષે સરસ્વતીચંદ્રના પહેલા ભાગનું પ્રકાશન થાય છે અને ગોવર્ધનરામના મૃત્યુને બીજે જ વર્ષે ગાંધીજી હિન્દ સ્વરાજ લખે છે. 1886માં નર્મદનું જવું અને 87માં સરસ્વતીચંદ્રનું પ્રગટ થવું. 1907માં ગોવર્ધનરામનું જવું ને 1908માં હિન્દ સ્વરાજ લખાવું. ઇતિહાસની આ સાંકળને કાગનું બેસવું ને ડાળનું પડવુંની રીતે જોવાની ભૂલ કરાય એમ નથી, કારણ કે તેની પાછળ આ મંથન યુગની એક આખી પરિપાટી છે. નર્મદે કુધારા અને સુધારા વચ્ચેની લડાઈનું એક્સટેન્શન સ્વદેશાભિમાન સુધી કર્યું. ગોવર્ધનરામ માને છે કે સમાજ પ્રવાહને અનુકૂળ થઈને, અહીંયા ગોવર્ધનરામ નર્મદને કોન્ટ્રાડિક્ટ કરે છે. એ માને છે કે સમાજ પ્રવાહને અનુકૂળ થઈ રહે ગોવર્ધનરામ માને છે કે સર્વગ્રાહી જીવન દર્શન વિનાની કર્તવ્ય ભાવના માત્ર સામાજિકતા બની રહેશે.
એવા વાતાવરણમાં વ્યક્તિ કોઈ એક ચોક્કસ સમાજ પ્રવાહને અનુકૂળ થઈ રહેશે અથવા તો કોઈને કોઈનું દાસત્વ સ્વીકારી લેશે. માટે સ્વદેશ પ્રેમ ધર્મ શ્રદ્ધા મિશ્રિત હોવો ઘટે. નર્મદે, ગોવર્ધન રામે કે ગાંધીજીએ હંમેશા અંગ્રેજ સામે નહીં પરંતુ અંગ્રેજીયત સામે થવાની વાત કહી છે. તેઓ જાણતા કે રાજ્ય કરતાં બદલવાથી રાજ્ય વ્યવસ્થા બદલાવાની નથી. અંગ્રેજો ગયે અંગ્રેજપણું જવાનું નથી. સાચી વાત તો એ છે કે આપણે વાઘ નહીં, વાઘના સ્વભાવને કાઢવાનો છે. પરંતુ ભટકેલી અને મૂંઝાયેલી પ્રજાએ તો નર્મદ અને ગોવર્ધન રામે જે સાચા દેશાભિમાનનું કે જે સાચા આધ્યાત્મિક દર્શન આપ્યું હતું એને બાજુએ રાખ્યું અને માત્ર તેમના સમાજ સુધારા માટે ચીંધેલા બાહ્ય આચારો જ સ્વીકાર્યા. તેમની પેલી ધર્મ શ્રદ્ધા, ધર્મ સંસ્કાર અને હોવી જોઈએ તેવી સામાજિક નિસ્બત ઉપર પગ મૂકીને આપણે સૌ આગળ વધ્યા. તેથી પરિણામ એ આવ્યું કે આપણી દશા વાઘ ગયા ને વરુ વાયા જેવી થઈ રહી છે. થેન્ક યુ. આભાર હર્ષદભાઈ. 1.25 મિનિટ એમના સમય કરતાં થોડીક વધારે મહેનત એમણે કરી. શિરીષભાઈ હવે પછીના જે વિષય છે હેમંતભાઈનો એના વિશે એમની વાત કરશે. શિરીષભાઈ એમની 20 મિનિટમાંથી 2 તબક્કે 5 અને 7 એમ કરીને ટોટલ 12 મિનિટનો ઉપયોગ કરી ચૂક્યા છે. સમાંતરતા અને વિકાસ આ બંનેની વાત હસીતભાઈએ બહુ વિગતે નિરાંતે આપણી આગળ રજૂ કરી. સમયની પાબંદી છે અને એને કારણે આપણા વક્તવ્યો ટૂંકાવવા પણ પડે. હવે છેલ્લું જે વક્તવ્ય એ મણિલાલ અને રમણભાઈ નીલકંઠ વિશે આપણે સાંભળીશું. નવલરામે એક પંક્તિ લખેલી કે થોડા વખત પહેલાં અમારા ઉપર કવિતાનું એક ચીથડું આવેલું. તો આવા ચીથરાઓની વાત મણિલાલે બહુ વિગતે કરી છે અને એ ચીથરાઓથી કેમ આપણે સુધરતા નથી એની વાત મણિલાલ કરશે. મણિલાલના વિશે આપણા મનમાં ઘણા બધા પૂર્વગ્રહો છે, પણ જે ઉંમરે આપણને દાપણની દાઢ ફૂટતી નથી એ ઉંમરે તો મણિલાલનો સ્વર્ગવાસ થયો. તો આ મણિલાલે પ્રાચીન પક્ષ, રૂઢિચુસ્ત પક્ષ એની પણ તરફદારી કરી હતી. તો એ પણ ધ્યાનમાં રાખવાનું. રમણભાઈને માટે તો આનંદ શંકરે કહ્યું કે એ સકલ પુરુષ છે અને ગુજરાતમાં સ્ત્રી વિશેની જે સભાનતા પ્રવર્તે છે, સ્ત્રીનો જે વિકાસ જોવા મળે છે એની પાછળ રમણભાઈ જવાબદાર છે. રમણભાઈનું એક પાસું જેની મને બહુ જાણ પાછળથી થઈ એ એટલા માટે મને ગમ્યું કારણ કે હું પણ રમણભાઈની જેમ શેરલોક હોમ્સનો ચાહક હતો અને શેરલોક હોમ્સ એની 2-3 કથાઓ, એના રૂપાંતરો તે રમણભાઈએ આપણી આગળ કર્યા હતા. પણ બધી જ બાબતમાં સુધારો. કોઈ પણ બાબત એવી ન હોય કે જ્યાં આ સુધારણાની પ્રવૃત્તિ ન હોય. તો એવી સુધારણા એ જેના લોહીમાં વહેંચે અને જેણે પોતાના વારસોને આપી એ સુધારણાની વાત હવે આપણને હેમંતભાઈ પણ કરશે. હેમંતભાઈ. એક જ મિનિટ હેમંતભાઈ. એક સૂચના છે વિદ્યાર્થી મિત્રો માટે. યુવા મંચની બેઠકમાં રવિવારે જે મિત્રો ભાગ લેવા માગે છે એ વિદ્યાર્થી મિત્રો પોતાની રચના સમીર ભટ્ટ અને સેજલબેન શાહ એમને આપે. સમીરભાઈ અને સેજલબેન પરિસરમાં ઉપસ્થિત જ છે. એ પોતાની જગ્યાએ ઊભા થઈ અને વિદ્યાર્થીઓને પોતાનો ઉપસ્થિતિ બતાવી શકે તો ઉત્તમ. જી હેમંતભાઈ. આ મુખદર્શન થઈ જાય પછી મારું બોલવાનું છે.
એટલે આપ કન્ટિન્યુ કરી શકો, વિદ્યાર્થીઓ મુખ દર્શન જાતે કરી લેશે. ઓકે. 18 ઓગસ્ટ 1940, કેમ કે આ જે જ્ઞાન સત્ર છે એનું નામ ગાંધી સઘન જ્ઞાન સત્ર એવું છે, એટલે હું 18 ઓગસ્ટ 1940થી એની શરૂઆત કરું છું. હરિજન બંધુમાં ગાંધીજી કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રામ્સ એના વિશે મૂળે અંગ્રેજીમાં, પાછળથી ગુજરાતીમાં એનો અનુવાદ થયો. સામાન્ય રીતે ગાંધીજીના ગ્રંથો વિશેના અનુવાદ વિશે એવી તકલીફ હોય છે કે ગુજરાતીમાં જે મજા હોય છે એ અંગ્રેજીમાં ગાયબ થઈ જાય છે, અહીં ઉલટું થાય છે. મૂળે અંગ્રેજીમાં લખેલું આ લખાણ કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રામ્સ ઘણે અંશે નબળું છે, પણ એના વિશે મારે વાત કરવાની નથી અહીંયા. પણ એમાં 13 મુદ્દાનો જે કાર્યક્રમનો પ્રસ્તાવ મૂકે છે ગાંધીજી, એમાં કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, ખાદી, ગ્રામોદ્યોગ અને એમાં સ્ત્રી વિષયક સુધારાઓની પણ વાત આવે છે. પછી એમણે જ ગુજરાતીમાં એનું અનુવાદ કર્યું, રચનાત્મક કાર્યક્રમ, તેનું રહસ્ય અને સ્થાન. એમાં એવો લખે છે કે આ પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ સ્વરાજ, મુક્તિ મેળવવાનું સત્યનિષ્ઠ અને અહિંસક સાધન છે. પૂર્ણ સ્વરાજ એટલે શું? દરેક એકમનું, રાષ્ટ્રના સૌથી નીચેના માણસનું સ્વરાજ, જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ રહિત સમાજનું નિર્માણ. આપણે જાણીએ છીએ તેમ મહાદેવભાઈ એમની ડાયરીમાં પણ લખે છે કે કાંતણ, કોમી એકતા અને અસ્પૃશ્યતા નિવારણને ગાંધીજી કેન્દ્ર સ્થાને મૂકતા હતા. આ પુસ્તક જે છે નાનકડું, એનું છેલ્લું વાક્ય મને એવું લાગે છે ઘણીવાર કે હિન્દ સ્વરાજ પછીનું જો સૌથી અગત્યનું બીજું કોઈ પુસ્તક ગાંધીજીનું હોય તો એ આ રચનાત્મક કાર્યક્રમ વિશેનું છે. એનું છેલ્લું વાક્ય આ પ્રમાણે છે, અહીં જે કાંઈ કહ્યું છે તે કોઈ ધૂની પાગલ માણસના વિચારો છે. મારા આ વિચારો કોંગ્રેસીઓને સ્વીકાર્ય ન હોય તો તેઓ મને પડતો મૂકે, પણ હું જો સવિનય કાનૂન ભંગની લડત ઉપાડું રચનાત્મક કાર્યક્રમ વિના, તો એ જૂઠા પડી ગયેલા હાથ વડે ચમચી ઉપાડવા જેવું થાય. કહેવાનો અર્થ એ છે, આ ઉપમા દ્વારા ગાંધીજી જે કહે છે તે કે સ્વતંત્રતાની જે લડત છે એનું જોમ, એની ઉર્જા, એનું બળ, એનું જે જીવાતું ભૂત તત્વ છે એ રચનાત્મક કાર્યક્રમ છે. એ વિશે ગાંધીજીને કોઈ શંકા નથી. ગાંધીજીનો જે આ ભાર છે રચનાત્મક કાર્યક્રમ વિશેનો, એ ક્યાંથી આવે છે? એના મૂળિયા, ફૂકો જેને જીનિયોલોજી કહે છે, એ જો આપણે તપાસીએ તો એના મૂળિયા આપણને આગળ મળે છે. આપણે જાણીએ છીએ તેમ કે કોંગ્રેસની સ્થાપના થઈ અને પછી તરત જ સેલ્ફ રૂલ, અમને સ્વરાજ જોઈએ એવા પ્રકારની માગણી કરવામાં આવી. અને એક માગણીનો એક જે મુદ્દો હતો તે એ હતો કે હિન્દીઓ અને જે બ્રિટિશરો છે બંને એક જ શાસન હેઠળની પ્રજા છે, એમને એટલા અધિકાર હોય તો અમને કેમ ના હોય, સમાનતાના ધોરણે. ગાંધીજી જાણે છે અને બીજા વિચારકો પણ જાણતા જ હશે કે ભારતીય સમાજ મુખ્યત્વે એ જ્ઞાતિ આધારિત, વર્ણ આધારિત સમાજ વ્યવસ્થા છે કે જેમાં ઊંચ નીચના ભેદભાવ છે. એટલે એક બાજુથી જેની માટે આપણે આગ્રહ કરીએ છીએ કે અમને સ્વરાજ આપો, એની સામે જ આપણા સમાજમાં જે પ્રશ્નો છે એના વિશે આપણે બહુ ધ્યાન આપતા નથી. કંઈક આવા પ્રકારની સ્થિતિ છે અને ગાંધીજી એમાંથી કંઈક રસ્તો કાઢવા માગે છે. એમની હત્યા થઈ એની અગાઉ પણ ગાંધીજી એમ કહ્યું હતું કે ધ કોંગ્રેસ હેઝ વન political freedom, but it has yet to win economic freedom, social and moral freedom. These freedoms are harder than political, if only because they are constructive and less exciting and less spectacular. એટલે અહીંયા પણ તમે જુઓ કે ગાંધીજી એમના મરણના થોડા સમય પહેલાં પણ આ વસ્તુ કહે છે કે રાજકીય સ્વતંત્રતા અથવા તો સ્વરાજ એક વસ્તુ છે, પણ સામાજિક અથવા તો આર્થિક જે સ્વતંત્રતા છે એ બીજી છે. નવલરામ સુધારાના ઇતિહાસરૂપ વિવેચન જે કરે છે એમાં એક આ રીતે કહે છે કે અંગ્રેજી કેળવણીના પરિણામે આપણે ત્યાં સુધારો શરૂ થયો. આ જમાનો એવો હતો કે જ્યારે ગાંધીજી જેવા કોઈકને વાત કરતા મોટાભાગના વિચારકો, એટલે આપણે એમ કહીએ કે 90% વિચારકો એમ માનતા હતા કે અંગ્રેજી શિક્ષણથી જ આપણા દેશની જે કહેવાય સુધારો થઈ શકે. એટલે સુધારો કરવો જોઈએ એના વિશે કોઈ પ્રશ્ન નથી,
સુધારો જરૂરી છે, સામાજિક કે ધાર્મિક કે રાજકીય. મુદ્દો એ હતો કે સુધારો કોણ કરે અને એ કેવી રીતે કરવો. હસીતભાઈ એમ કહ્યું કે દેશાભિમાન શબ્દ નર્મદે વાપર્યો, પણ ખરેખર નર્મદ પહેલાં ગોપાળ હરિ દેશમુખ એ જે લોકહિતવાદી તરીકે પણ ઓળખાતા, એમણે 1849માં પ્રભાકરમાં એક સિરીઝ શ્રેણી પત્રોની શરૂ કરેલી, જે પાછળથી લોકહિતવાદીંચી શતપત્રે નામે છપાયું અને એમાં આ શબ્દ આપણને જોવા પડે છે. પણ એ મુદ્દો અહીં નથી. મુદ્દો એ છે કે જે ગોપાળ હરિ દેશમુખ, જે આમ તો પેશવાના વંશજ હતા, પણ એ એમ કહેતા કે આપણી જે પડતી થઈ છે એનું મુખ્ય કારણ એ છે કારણ કે આપણા સમાજમાં ઘણા બધા દૂષણો છે અને એ દૂષણો દૂર કરવા માટે આપણે અંગ્રેજી શિક્ષણ લેવું જોઈએ. અને આ જે જ્ઞાતિ વ્યવસ્થા હોય કે લગ્ન સંબંધી કે સ્ત્રીઓના શાંત સંબંધી જે કંઈ રૂઢિચુસ્ત વિચારધારા છે એને તોડી ફોડીને ભૂક્કો કરી દેવો જોઈએ. નર્મદ તો પાછળથી કહે છે, પણ અને નર્મદ ઉપર લોકહિતવાદીની ખૂબ અસર છે. એ સામાન્ય રીતે આપણે ત્યાં બહુ ચર્ચામાં આવ્યું નથી, પણ આ એક મુદ્દો છે. દેખીતી રીતે જ લોકહિતવાદીંચી શતપત્રે આ રીતે છપાયું એટલે એનો તરત જ વિરોધ થયો. અને આપણે જાણીએ છીએ તેમ કે વિષ્ણુ કૃષ્ણ ચિપલુણકર એમણે પછી એનો બહુ મોટો વિરોધ કર્યો અને એમની જે નિબંધમાળા છે 2 ગ્રંથમાં, એમણે કહ્યું કે આ તો એક કોઈ બેવકૂફ માણસ છે અને એમ કહે છે કે આ દેશમાં સમાજમાં આવો સુધારો કરી દેવો જોઈએ, આ કરી દેવું જોઈએ, ખરેખર આપણો ધર્મ મહાન છે વગેરે વગેરે. એટલે ટૂંકમાં લોકહિતવાદીની જે વિચારધારા છે એ પાછળથી આપણને ટીળકમાં જોવા મળે છે. લોકહિતવાદીની જે વિચારધારા છે એ આપણથી પાછળથી ગોખલેમાં જોવા મળે છે. એટલે ગોખલે પણ એમ માનતા કે સુધારા માટે અંગ્રેજોની મદદ આપણે લેવી જોઈએ. ચિપલુણકરની જે વિચારધારા છે એ આપણને પાછળથી ટીળકમાં જોવા મળે છે, જે એમ કહે છે કે ના, એમની કોઈ એની જરૂર નથી. એટલે આ સમયે અંગ્રેજો જે સુધારા કરતા હતા એ સુધારા સામે 2 સ્પષ્ટ વિભાગ આપણને જોવા મળે છે. એક વિભાગ એવો છે કે જે આમ માને છે કે ના, અંગ્રેજો જે સુધારા કરે છે એની ખરેખર આપણને જરૂર છે ને આપણે એમની સરાહના કરવી જોઈએ. અને બીજો વર્ગ જે છે તે એ વર્ગ એવું માને છે કે ના, અંગ્રેજોએ આપણા ધર્મમાં સમાજમાં દખલગીરી કરવાની જરૂર નથી. એટલે આ એક વસ્તુ છે. આપણે જાણીએ છીએ 1829માં સતી પ્રથાનો કાયદો કરવામાં આવ્યો, 1856માં વિધવા લગ્નનો, 1870માં સ્ત્રી ભ્રૂણ હત્યાનો, 1850માં ધર્માંતર કરીએ તો પણ વારસો મળે એ માટેનો કાયદો પસાર કરવામાં આવ્યો, 1891માં લગ્ન સંમતિ વયનો કાયદો કરવામાં આવ્યો. હવે આ જે લગ્ન સંમતિ વયનો કાયદો છે જેની સાથે મણિલાલ નભુભાઈ અને રમણભાઈ નીલકંઠ બંને જોડાયેલા છે. કેવી રીતે? મલબારીએ 1884માં નોટ્સ ઓન ધ ઇન્ફન્ટ મેરેજ એન્ડ એન્ફોર્સ્ડ વિડોહુડ નામનું એક ચોપાનિયું લખ્યું અને સ્પેક્ટેટરમાં પણ એમના વિશે ઘણી વાત કરી અને ઇંગ્લેન્ડમાં પણ એમણે એ મોકલાવીને એના વિરુદ્ધ મોટો જનમત તૈયાર કર્યો. દેખીતી રીતે જ આ જે મલબારી છે એમનું જે આ ચોપાનિયું છે એનાથી એટલો બધો વંટોળ ઊભો થયો કે સામા પક્ષને પોતાની વાત મજબૂત રીતે મૂકવાની જરૂર ઊભી થઈ. અને આપણે જાણીએ છીએ તેમ 1886માં માધવબાગમાં સભા ભરાઈ. એટલે આમ તો મુંબઈ પ્રેસિડેન્સીમાં કે મદ્રાસ પ્રેસિડેન્સીમાં કે કલકત્તાના જે એ શું કહેવાય ઇલાકો છે એમાં પણ ઘણી બધી સભાઓ ભરાઈ હતી, પણ આપણો સંબંધ અહીં માધવબાગની સભા સાથે છે એટલા માટે હું કરું છું. આ માધવબાગની જે સભા છે એ આપણને ભદ્રમમાં જોવા મળે છે. પણ આ જે સભા છે એ સભાનો જે મુખ્ય સૂર હતો એ હતો કે અમે, એટલે જે ન્યાયમૂર્તિ તેલંગ હતા એમણે કહ્યું કે અમે સુધારાની જરૂરિયાત સમજીએ છીએ, નથી સમજતા એમ નથી. એ સુધારો અમે અમારી જાતે કરીશું, અંગ્રેજોએ એમાં કોઈ દખલ દેવાની જરૂર નથી. અને એ વિશે પછી સુદર્શનમાં, એટલે શરૂઆતમાં તો જ્યારે મણિલાલે શરૂ કર્યું ત્યારે એનું નામ પ્રિયમવદા રાખેલું, અને ખાસ કરીને સ્ત્રીઓમાં અને લોકોમાં આર્ય ધર્મની જે કંઈ શું કહેવાય સારી વાતો છે એના પ્રચાર પ્રસાર માટે, અને પાછળથી એનું સુદર્શન નામ આપ્યું. અને એ કહે છે કે લગ્ન એ આપણે ત્યાં, એટલે કે હિન્દુ ધર્મમાં એ સંસ્કાર છે, એ કોઈ ઇસ્લામમાં કે ખ્રિસ્તી ધર્મમાં છે એવી રીતે કરાર નથી. બીજું એ પણ કહે છે કે સમય અનુકાળ ઋતુકાળ બદલાય છે, સ્ત્રી બેસતી થાય એની વાત છે. એટલે કહે છે કે આ પણ, અને પછી કોઈ ફ્રેન્ચ વિદ્વાન છે એમનો એ મત પણ ટાંકે છે. અને એમનું કહેવું એમ છે કે 10 વર્ષનો કાયદો બરાબર છે, અને ફારગતીને તો એ ભયંકર ગણે છે. કે ફારગતી તો એટલે જે મકરંદભાઈએ કહ્યું તે કે આ સમયનો જે સુધારો છે એ મુખ્યત્વે જે સૌથી ઉપરની જ્ઞાતિઓ છે એટલા પૂરતી મર્યાદિત છે. એટલે દાખલા તરીકે ડીડી કોસંબી એક જગ્યાએ લખે છે કે એક જમાનામાં રામકૃષ્ણ ભાંડારકર ને બીજા લોકો શાસ્ત્રોમાં ક્યાં વિધવા પુનર્લગ્નને
અનુમતિ અપાય છે એનું શોધી કાઢે છે, પણ સમાજમાં જોતા નથી કે મોટા ભાગનો જે બહુમતી સમાજ છે એમાં તો આ વસ્તુ બહુ સ્વાભાવિક છે. પણ જે હોય તે 1887માં દાદાજી અને રૂકમાબાઈનો જે કિસ્સો બને છે તે એના વિરુદ્ધ પણ મણીલાલ લખે છે કે ભાઈ આ દાદાજીને જેટલો ખરાબ ચિતરવામાં આવે છે તો એ ખરાબ નથી, અને રૂકમાબાઈને જેટલી શ્રેષ્ઠ મહાન નારી ચિતરવામાં આવે છે એવું પણ નથી. એનો વિરોધ રમણભાઈ નીલકંઠ જ્ઞાનસુધામાં કરે છે, અને બે વચ્ચે બહુ મુશ્કેલી થાય છે, ઝઘડી થાય છે. એ આપણે જાણીએ છીએ, બહુ જાણીતો વિવાદ છે. હવે મુદ્દો એ છે કે દાખલા તરીકે ધીરુભાઈ પરીખ એમ કહે છે કે આ જે વિવાદ થયો એ વિવાદના પરિણામે મણીલાલ અને જે રમણભાઈ છે એમની વચ્ચે જિંદગીભરનો અંટસ પડી ગયો. એ મુદ્દો એ છે કે ખરેખર આના કારણે અંટસ પડ્યો હતો કે બીજા કંઈ કારણે પડ્યો હતો એ આપણે જોઈશું. મારો મુદ્દો એ છે કે આ સમયમાં સુધારો પહેલાં રાજકીય કરવો કે પહેલાં સામાજિક સુધારો કરવો એ મુખ્ય પ્રશ્ન છે. આપણે જાણીએ છીએ તેમ 1906ની કલકત્તાની જે રાષ્ટ્રીય મહાસભાની એ ભરાઈ બેઠક અને એમાં નિર્ણય હોમ રૂલ માટે કરવામાં આવ્યો કે ભાઈ આ હોવું જોઈએ, એટલે એ પ્રશ્ન હતો. 1907માં જે ભાગલા પડ્યા એમાં આ એક મુખ્ય મુશ્કેલી હતી. આપણે જાણીએ છીએ કે પહેલાં તો પૂનામાં ભરવાની હતી કોંગ્રેસ, પણ પૂનામાં કેમ કે જે આ લાલ બાલ પાલ ત્રિપુટી છે ખાસ કરીને ટિળકનું એનું બહુ જોર હતું, એટલા માટે જગ્યા બદલીને પછી આપણે સુરતમાં કર્યું, પણ ભાગલા તો પડીને જ રહ્યા. એટલે એક જે વર્ગ હતો એ વર્ગ એમ માનતો હતો, દાખલા તરીકે ગોપાલકૃષ્ણ ગોખલે, કે જો આપણે સામાજિક સુધારા પહેલાં કરીએ તો એથી આપણો સમાજ મજબૂત બનશે અને કાલ ઉઠીને આપણે સારી રીતે આપણો દેશ ચલાવી શકીશું. એની સામે ટિળક છે એમ માનતા હતા કે એ તો આપણે પાછળથી ફોડી લઈશું, પહેલાં અંગ્રેજો અહીંયાથી જવા જોઈએ. 1909માં જૂનમાં બુદ્ધિપ્રકાશમાં ઈસુના 1908 વર્ષની કવિતામાં રણજીતરામ એવી ટીકા કરે છે કે નરસિંહ રાવની કવિતામાં દેશભક્તિ નથી. એનો જવાબ મેં 1910માં બુદ્ધિપ્રકાશમાં નર્મદા શંકર બાળાશંકર જે ઉમરેઠના હતા એ જવાબ આપે છે કે દેશભક્તિ રાજકીય હોય એ જરૂરી નથી, સામાજિક અને ધાર્મિક પણ હોઈ શકે. અને એ પછી એમ કહે છે કે ખરું જોતાં સામાજિક અને ધાર્મિક જે રાજભક્તિ છે, દેશભક્તિ એ વધારે અગત્યની છે. કહેવાનો મતલબ કે ગાંધીજી ભારતમાં આવ્યા એ પહેલાં સામાજિક, ધાર્મિક અને જે રાજકીય દેશભક્તિ છે એના વિશે ઘણી બધી ચર્ચા થઈ ગઈ હતી. ઈચ્છારામની વાત કરી મકરંદભાઈએ, અને પહેલું સ્વતંત્રતા જે એમણે સામયિક કાઢ્યું એમાં બહુ ઉગ્ર રીતે એમણે લખ્યું. જ્યારે ઇન્કમ ટેક્સ લાયસન્સ ટેક્સની લડત થઈ અને સુરતમાં રમખાણો ફાટી નીકળ્યા ત્યારે સરકારને એમ લાગ્યું કે આ ઈચ્છારામ એની માટે જવાબદાર છે, અને એને જેલમાં પૂરી દીધા પછી એમણે ગુજરાતી સામયિક શરૂ કર્યું, જે એમણે કહ્યું એમ નર્મદે નામ આપ્યું. પણ એમાં જે લખે છે જોવા જેવું છે. વી ડુ નોટ વિશ ટુ બિલ્ડ અવર ફોર્ટ વિથ પોલિટિકલ આઈડિયાઝ. જો તરત પરિવર્તન અહીં જોવા મળે છે. સોશિયલ રિફોર્મ્સ આર અવર પ્રાયોરિટી. The defense of India does not consist only of political issues, but in moving ahead by eradicating the social evils. એટલે તમે જુઓ કે સ્વતંત્રતામાં જે ઈચ્છારામને કહેવાનું છે એના કરતાં બિલકુલ જુદા જ પ્રકારનું ગુજરાતીમાં એમને કહેવાનું થાય છે. મુદ્દો કે ગાંધીજી જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે એમની પાસે આ બે વસ્તુ છે કે પહેલાં મારે રાજકીય સુધારો કરવો કે પહેલાં મારે સામાજિક સુધારો કરવો. અને ગાંધીજી જે રસ્તો કાઢે છે એ કે સામાજિક સુધારા મારફતે મારે રાજકીય સુધારો લાવવો, એટલે કે રચનાત્મક કાર્યક્રમની મદદથી મારે સ્વરાજ લઈ આપવું. સૂતરના તાંતણે સ્વરાજ એમ જે ગાંધીજીએ કહ્યું એ આખી જે આ છેલ્લા 50-60 વર્ષની જે જુદી જુદી વિચારધારાઓની ઝઘડી છે એમાંથી ગાંધી એક સમન્વયવાદી તરીકે આ રસ્તો કાઢે છે. અને એટલા માટે તમે જુઓ કે અસ્પૃશ્યતા નિવારણની કે સ્ત્રી સંબંધી કે પછી ખાદી કે કોમી એકતા, જે કોમી એકતા સામાન્ય રીતે 19મી સદીમાં બહુ આપણને એના વિશેની વિચારણા જોવા મળતી નથી, પણ ગાંધીજીનો જે મુદ્દો છે તે આ પ્રકારનો છે. હવે પ્રશ્ન એ છે કે જે મણીલાલ છે એ મણીલાલની જે વિચારધારા છે એ સંરક્ષક પ્રકારની છે અને જે રમણભાઈની છે એ સુધારાવાદી છે. કેમ એમ? મણીલાલનો જન્મ નડિયાદમાં, અને નડિયાદ એ પ્રમાણમાં નાનું ગામ છે, પાટીદારોની વસ્તીવાળું, અને એમની શું કહેવાય પ્રણાલિકાગત જે સામાજિક મૂલ્યો છે એનું ઘણું વર્ચસ્વ છે ત્યાં. એટલું જ નહીં, જે મણીલાલનો ઉછેર થયો એ પણ એમાં જવાબદાર છે.
દાખલા તરીકે એ કહે છે કે મારા દાદા નડિયાદમાં ફોજદાર હતા અને નોકરી વેપાર સિવાય કોઈ બીજી વૃત્તિ અમારી નહોતી. મુંબઈ જાય છે મણિલાલ તો પણ પરનાતીનું એ જમતા નથી અને કોઈ માણસ એમને કહે છે કે ભાઈ એક ભાઈલાલ દવે કરીને હતા એ પરનાતીનું નહીં જમતા અને ત્યારે મણિલાલ અભિમાનથી કહે છે કે એ તો મારા દાદા હતા. મણિલાલની આ સ્થિતિ છે. એ કહે છે કે મારા માના બાપ હતા એ ગરાસિયા અને કોડીમાં એમનો વ્યવહાર હતો. ગાય ભેંસ રાખતા, ઘોડી રાખતા. 3 દીકરા હતા, વ્યસની, અભણ અને સ્વચ્છંદી અને મિજાજી. પછી કહે છે કે હું ગામઠી શાળામાં ભણ્યો અને પછી કહે છે કે મારા પિતાને નવી કેળવણીની રૂઢિની બિલકુલ ખબર નહીં એટલે એમની કશી જ મદદ મને નહોતી. હું ભણું એવો એમનો આગ્રહ પણ નહોતો. એમના મિત્રો વિશે કહે છે કે આ લોકો તમામ તોફાનમાં કુશલ, ભણવે ઘણા જ પછાત, મારામારી કરવાવાળા તથા કેવળ કુછંદી હતા. કહેવાનો મતલબ કે આ પ્રકારની જે શું કહેવાય સામાજિક પરિવેશ છે એમાં મણિલાલનો ઉછેર થાય છે. એટલે અમુક પ્રકારની રૂઢિચુસ્તતા એમને જોવા મળે છે. તેમ છતાં જો કે આગળ કહે છે કે મુંબઈમાં હું રહ્યો એ દરમિયાન હું સંપૂર્ણ નાસ્તિક બની ગયો એમ માને કોઈ તો એ ખોટું નથી. પણ જ્યારે જે રીતે નર્મદે દુનિયાભરના ઇતિહાસોનો અભ્યાસ કર્યો સમય રાજ્યરંગ માટે અને માનસ પરિવર્તન થયું, એવું કંઈક મણિલાલનું થયું કે ત્યાં રહીને જે અભ્યાસ કર્યો પરિણામે એમનું માનસ પરિવર્તન થયું. આ એક વસ્તુ. એની સામે જો આપણે રમણભાઈને જોઈએ તો રમણભાઈ કરતાં મને એમ લાગે છે કે મહિપતરામ રૂપરામને જોઈએ તો એ વધારે ખબર પડશે. મહિપતરામ રૂપરામ એમના સમયના અગ્રગણ્ય કેળવણીકાર કહેવાતા અને કેળવણીમાં એમનું બહુ મોટું કામ છે. કેળવણીના પિતા પણ એમને આપણને કહ્યા છે. સમાજ અને સંસાર સુધારક તરીકેની પણ એમની છાપ છે. 1829માં એમનો જન્મ થયેલો મહિપતરામનો. 1826માં સુરતમાં 2 શાળાઓ ખુલી, એક તો કિરપારામની અને બીજી દુર્ગારામ મહેતાજીની. એમાં એ કિરપારામની શાળામાં ભણેલા પણ કહે છે કે દુર્ગારામના વિચારોથી બહુ પ્રભાવિત હતો અને માનવ ધર્મ સભામાં જે કંઈ ચાલતું, દુર્ગારામ ઉપર હુમલો થયેલો એ પણ એમને ખબર હતી ને. એ કહે છે કે હું એ વખત હું ત્યાંથી ચાલતો જ હતો અને મને જોઈને બહુ જ દુઃખ થયેલું પણ હું કંઈ કરી શકેલો નહીં. એટલે સુરતમાં દાદોબા પાંડુરંગ તરખડકર કે દુર્ગારામ મહેતાના માનવ ધર્મ સભાના જે કંઈ સુધારાવાદી જે વલણો છે એનાથી મહિપતરામ સુપરિચિત છે. 1842માં સુરતમાં અંગ્રેજી શાળા શરૂ થાય છે, એમાં પણ એ જાય છે અને અંગ્રેજી શિક્ષણ મેળવે છે. પાછળથી મુંબઈ જાય છે અને પાછળથી વિલાયત પણ જાય છે. એટલે મહિપતરામ રૂપરામ સુરતના મોટું શહેર, આગળ વાત કરીએ એમ, અમદાવાદમાં પછી એ ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે અને પછી આખી જિંદગી, રમણભાઈનો જન્મ છે એ અમદાવાદમાં છે. એટલે જે રમણલાલનો ઉછેર છે એ બિલકુલ મણિલાલ કરતાં જુદા પ્રકારનો છે. એટલે એમની સુધારક જે વૃત્તિ હોય એ બહુ સમજી શકાય એવી છે. આગળ મેં જેમની વાત કરી એ ગોપાળ હરિ દેશમુખ પણ અમદાવાદમાં રહેલા. હિતેચ્છુ નામનું છાપું પણ શરૂ કરેલું. વિધવાના લગ્ન થાય એની માટે અને બાળ લગ્નનો વિરોધ કરવા માટેનું અને પ્રાર્થના સમાજની સ્થાપના પણ એમણે ત્યાં કરાવેલી. એટલે ટૂંકમાં આ જે સમય છે, જે રમણભાઈનો ઉછેરનો સમય છે, એ અમદાવાદમાં અનેક પ્રકારના સુધારાઓ ચાલી રહ્યા છે અને એનાથી રમણભાઈ પ્રભાવિત છે. હવે આ જે સુધારાવાદી વાતાવરણમાં મણિભાઈ ઉછરે છે, રમણભાઈ નીલકંઠ, એની અસર એમની ઉપર પડે છે અને પરિણામે એમનું સુધારાવાળું એક વલણ જોવા મળે છે. હવે આપણે જાણીએ છીએ તેમ કે 1881માં નર્મદ જે છે એનું વિચાર પરિવર્તન થાય છે અને પછી એ લખવાનું શરૂ કરે છે કે ભાઈ આ જે જૂનો આર્ય ધર્મ હતો એ શ્રેષ્ઠ હતો વગેરે વગેરે, સુધારાની મેં કરીએ, હું ભૂલ્યો ત્યાંથી હું ફરી હવે ગણવા માગું છું, એ રીતની આખી વાત. અને એની ટીકા મહિપતરામ એટલે નવલરામ લખે છે કે કોઈ જગ્યાએથી કશો વિરોધ જ થતો નથી, કોઈ કશું બોલતું નથી, એટલે શું સમજવું. એટલે મણિલાલ એક જગ્યાએ લખે છે કે જે આ શું કહેવાય, હમણાં થોડા સમયથી સુધારા પ્રત્યે લોકોનું વલણ મોડું થતું જાય છે અને હિન્દુ ધર્મની કંઈ છાયા હોય એવા પ્રકારના સુધારા પ્રત્યે લોકોનું વલણ વધતું જાય છે. અને મણિલાલ એમ કહે છે કે આ મારા લખાણોથી થયું એમ હું માનતો નથી. એટલે ક્લાઇમેટ ઓફ ઓપિનિયન જેને અંગ્રેજીમાં કહેવાય, એ આ સમયે હિન્દુવાદી અથવા તો હિન્દુ તરફી સુધારા અમુક પ્રકારના હોવા જોઈએ એવું વલણ ઊભું થાય છે. એટલે મહિપતરામ જે છે એ ત્યાં ભાષણ પણ કરે છે અને પાછળથી હિતેચ્છુમાં છપાય છે. હવે જે રમણભાઈની કૃતિ છે ભદ્રમ ભદ્ર, એના વિશે હું વાત કરીશ કે નર્મદ એમ કહે છે
કે મારો સમય તો હવે પૂરો થવા આવ્યો, પણ જે આ મારી વિચારણા છે એ વિચારણાને તમારામાંનો એક યુવાન મણીલાલ એ આગળ ધપાવશે. મહિપતરામ જ્યારે વિલાયત ગયા ત્યારે દલપતરામે બહુ રાજી થઈને એમ લખેલું કે નાગર નહીં, હારે હોય એ જ્ઞાતિનું નામ આવે છે અને દલપતરામની તારીફ કરે છે. મહિપતરામ પાછા આવે છે અને પ્રાયશ્ચિત કરે છે. એટલે નર્મદ ખીજવીને લખે છે કે નાગર નહીં, હારે હોય જ્ઞાતિનું નામ ઇત્યાદિક તું ફેરવ હવે ડાયા દલપતરામ, અને બરોબર પસ્તાળ પાડે છે. એટલે મહિપતરામ છે એ બહુ ખીજવાય છે. પણ એક વસ્તુ, મહિપતરામ એનો બદલો કેવી રીતે લે છે? નર્મગદ્ય જ્યારે આવે છે ત્યારે ચેટફિલ્ડની મદદથી નર્મગદ્ય ઉપર એને સુધારનાર તરીકે રાવ બહાદુર, મહિપતરામ, રૂપરામ એમ નામ લખીને એનું કરે છે. રમણભાઈ આ ના જાણતા હોય એમ માનવાનું કારણ નથી. મહિપતરામનું સંસ્કૃતનું જ્ઞાન નબળું હતું એમ નરસિંહરાવ પોતે લખે છે, અને સંધ્યા બોલતા એમને આવડતું નહોતું, એટલે સંધ્યા એમ બોલતા હતા. જેમ ગુજરાતીમાં સંધ્યા ઉપરથી સાંજ શબ્દ છે એમ. એટલે મનસુખરામ છે એ એમની ટીકા કરતા એમ કહે છે કે આ માણસ વિલાયત જઈને આવ્યો તો પણ હજુ એને સંધ્યા બોલતા આવડતું નથી. આ ટીકાથી પણ રમણભાઈ અનભિજ્ઞ હોય એમ માનવાના કશું જ કારણ નથી. જે આપણા મણીલાલ છે એ મણીલાલ કહે છે કે મહિપતરામ, રૂપરામ જેના અભિપ્રાય પ્રમાણે કેળવણી ખાતામાં પુસ્તકો લેવાય છે તેના વિચારોથી હું ઘણી રીતે વિરુદ્ધ હતો. જુઓ, રમણભાઈના વિચારોથી તો વિરુદ્ધ હશે જ, એ આપણે જાણીએ છીએ, પણ મહિપતરામના વિચારોથી પણ એ વિરુદ્ધ છે. તેથી ગ્રંથની ચૂંટણી બાબતમાં તેની રીતભાત પૂરી ઇન્સાફ ભરેલી મને લાગતી નહીં. લોકોનો ઉત્સાહ વધે એ માટે આવો નિયુક્ત માણસ કેવો હોવો જોઈએ? એ કહે છે વિદ્વાન, વિચારશીલ, ન્યાય બુદ્ધિવાળો જોઈએ. એમાંનું એકે લક્ષણ મહિપતરામમાં નહોતું. આ ટીકાથી પણ રમણભાઈ અનભિજ્ઞ હોય એમ માનવાના કારણ નથી. કરણ ઘેલો પાઠ્યપુસ્તક તરીકે હતું એ સમયે ઉત્તમ મનાતું. મહિપતરામે કાઢી નાખ્યું અને પોતાનું વનરાજ દાખલ કર્યું, જે ઘણી નબળી કૃતિ હતી. એટલે સ્પેક્ટેટરમાં હિન્દુની સહીથી મણીલાલ એમની વિરુદ્ધ અને એમના ગ્રંથ વિરુદ્ધ જે કાંઈ કહેવું હોય તે કહેલું, અને આ પણ બહુ જાણીતી વાત હતી. ટૂંકમાં મહિપતરામનો જે વિરોધ કરેલો એનાથી રમણભાઈ બિલકુલ અનભિજ્ઞ હતા એવું નહોતું. એટલે સુધારાની મદદ લઈને અંગ્રેજીમાં જેને કહેવાય કે હી સેટલ્ડ ધ સ્કોર વિથ મનસુખરામ એટલે કે ભદ્રમભદ્ર, અંબારામ એટલે કે મણીલાલ નગુભાઈ. હવે મુદ્દો એ છે કે આ જે કૃતિ છે ભદ્રમભદ્ર એ ગુજરાતીમાં તો બહુ જાણીતી અને મહાન કૃતિ ગણાય છે અને છે, એમાં કોઈ શંકા નથી. પણ એ કૃતિની પ્રેરણા, એટલે ઉઠાંતર એવો શબ્દ આપણે ના વાપરીએ, પણ પ્રેરણા એવો શબ્દ જો વાપરીએ તો ક્યાંથી મળી અમને? તો મરાઠીમાં 1884માં રામચંદ્ર ભટ્ટ સ્પષ્ટ વક્તે નામનો એક સુધારક છે, એ એક પુસ્તક લખે છે, રૂઢિ દિગ્વિજય કિંવા પુનર્વિવાહ પક્ષાચી 16 આને ફજીતી. એમાં જે રૂઢિચુસ્ત વર્ગ છે એની એટલી ભયંકર ઠેકડી ઉડાડવામાં આવી છે કે ન પૂછો વાત. એટલે દાખલા તરીકે પરાશર સ્મૃતિનું વાક્ય હોય કે ભાઈ પુરુષ ક્લીબ હોય કે ગાયબ થઈ ગયો હોય, નાસી ગયો હોય તો ફરી લગ્ન કરી શકે, તો એની પરથી બીજા એવા રૂઢિચુસ્ત વર્ગોની મશ્કરી કરતા અંદર શ્લોકો રચવામાં આવેલા છે. એની અસર પૂરેપૂરી આપણને ભદ્રમભદ્રમાં દેખવા મળે છે. એક જ ઉદાહરણ આપીને મારી વાત પૂરી કરી દઉં કે દાખલા તરીકે ભદ્રમભદ્ર અને અંબારામ બંને જણ જાય છે રેલવેમાં, અને સામે પેલો માણસ જે છે ધૂમ્રપાન કરે છે. એટલે પેલો પૂછે છે કે આ તો અનાર્યોનું કામ છે, ધૂમ્રપાન કઈ રીતે કરી શકાય? એટલે પેલો કહે છે કે ના, આ તો શાસ્ત્રમાં લખેલું છે, તમને ખબર નથી? એટલે પેલા પૂછે કે શું શાસ્ત્રમાં લખ્યું છે? તો કે ધૂમ્રપાનમ મહાદાનમ ગોટે ગોટે ગૌદાનમ. એટલે તરત જ ભદ્રમભદ્ર પોતાની નોટ કાઢીને અંદર લખી લે છે. આ જે શ્લોક બનાવવામાં આવ્યો એ પ્રકારના અનેક શ્લોક આપણને રૂઢિ દિગ્વિજયમાં જોવા મળે છે. અને જે રીતે મણીલાલ અને મનસુખરામની મશ્કરી ભદ્રમભદ્રમાં રમણભાઈ કરે છે, એ જ પ્રકારની મશ્કરી આપણને આ રૂઢિ દિગ્વિજય જે મરાઠી નાટક છે એમાં પણ જોવા મળે છે. એટલે રમણભાઈ મોટા સુધારક હતા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ
આ જે ભદ્રમ ભદ્ર છે એના મૂળિયા માત્ર સુધારામાં જ જોવા એ બહુ એનું વ્યાજબી મૂલ્યાંકન લેખાશે નહીં. એટલે મુદ્દો મારો કેવળ અહીંયા એટલો જ હતો બે, કે એક કે જે રાજકીય સુધારો પહેલો આવે કે સામાજિક સુધારો પહેલો આવે એની જે ચર્ચા હતી એનો ગાંધીજી પોતાની રીતે ઉકેલ લાવે છે. અને બીજી વાત કે ભદ્રમ ભદ્રમાં જે સુધારાની ઠેકડી ઉડાવવામાં આવી છે અરે રૂઢિચુસ્તોની, અને સુધારાનું જે બતાવવામાં આવ્યું છે ખરેખર સુધારાનું જેટલું બતાવવામાં આવ્યું છે એના કરતાં પણ વધારે આ બે જે જણ કે જેમણે એમના બાપુજીની મશ્કરી કરેલી એમનો સ્કોર સેટલ કરવાની વૃત્તિ રમણભાઈની હોય એમ મારું માનવું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર હેમંતભાઈ. આપણી પાસે ડાયસ પર જે ત્રણેય વક્તાઓ આપણને ઉપલબ્ધ થયા છે એ એક એક સેશન આખી 2 કલાકની બોલી શકીએ એટલું વિદ્વત્તાપૂર્ણ તૈયારી કરીને આવેલા, પણ એમાં પણ 20 મિનિટ મને ખૂટી અને એના લીધે મારે જે T20ની મેચ અહીંયા રમવાની થઈ એના આખી બેઠકના સમાપન માટે હું બેઠકના અધ્યક્ષ શિરીષભાઈને એમની 5 મિનિટમાં વાત કરવા માટે આમંત્રણ આપું છું. યુરોપના વિદ્વાનોના જ્યારે આપણે લેખો વાંચીએ ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ પ્રકારની વિદ્વત્તા આપણામાં કેમ નથી. એટલે એક વસ્તુ સ્પષ્ટ થઈ કે ત્યાં આગળ બીજી જે વિદ્યા શાખાઓ છે એ વિદ્યા શાખાઓના વિદ્વાનો સાહિત્ય પાસે કે લલિત કળાઓ પાસે જાય છે. આપણે ત્યાં આ બનતું નથી. પણ હવે એક નવી પેઢી એવી આવી છે કે ઇતિહાસકાર સાહિત્ય પાસે જાય છે અને સાહિત્યકાર હવે ઇતિહાસ પાસે જાય છે. એટલે આપણે એવી આશા રાખીએ કે બધું એકાદ પેઢી પછી જરાક આપણને ચમકદાર લાગવા માંડે એવું એક જગત ઊભું થાય. એક વસ્તુ બીજી એ પણ છે, મણિલાલમાંથી આપણને જાણવા મળે કે સરકાર જ્યાં જ્યાં હાથ નાખે ત્યાં ત્યાં ચિત્ર ખરડાય છે. એટલે મણિલાલે કેળવણી ખાતાએ જે સંપાદનો સાહિત્યના કર્યા એની આકરી ટીકા કરી કે આ પ્રકારના સંપાદન ચાલે જ નહીં, કારણ કે એ લોકો જે સંપાદક છે એની સાહિત્ય રુચિ કેળવાયેલી જ નથી. તો જ્યારે આવા તંત્ર આ પ્રકારના કામ માથે લે ત્યારે એના પરિણામો કેવા ખરાબ આવી શકે છે એનું આપણને એક દ્રષ્ટાંત પણ આ રીતે મળી રહે છે. અને બીજું, ગોવર્ધન રામમાંથી આપણે એ શીખ્યા કે એણે તે પોતાના જીવનના લક્ષ્ય નક્કી કરેલા કે આ પહેલું મારું આ લક્ષ્ય, બીજું લક્ષ્ય, ત્રીજું લક્ષ્ય, મારે શું શું કરવાનું છે. એ બધા જે લક્ષ્ય છે એ બધા લક્ષ્યનો સાર માત્ર એટલો જ કે મારે મારા જે દેશ બાંધવો છે એમનું ચારિત્ર ઊંચું આણવું છે. તો આ આપણું વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વ વિકસે એ માટે ગોવર્ધન રામ છેક સુધી મથતા રહ્યા. તો એ પ્રકારની મથામણ જો ત્યાર પછીની પેઢીઓ દ્વારા આગળ ને આગળ ચાલી હોત તો એના જે પરિણામ છે એ પરિણામ પણ બહુ સારા આવી શક્યા હોત. પણ ભૂલો માટે પસ્તાવો કરવાનો કોઈ અર્થ હવે નથી. એટલે હવે આપણે નવેસરથી એક ચીલો પાડીએ, અને એ જે ચીલો છે તે ચીલો એ રીતે કે આપણે આપણું જે વાંચન છે એ વાંચન જેમ બને તેમ વિસ્તરતું ને વિસ્તરતું જાય. અને એ વાંચનને કારણે આપણને ખ્યાલ આવશે કે આપણી જે પરિભાષા છે
એ પરિભાષા અને પંડિતોની પરિભાષામાં ક્યાં ભેદ છે. એટલે મણિલાલમાં જ્યારે વાંચીએ કે આ નવલકથામાં ઉપદેશ નથી, ત્યારે ઉપદેશનો અર્થ એ મણિલાલને જે હતો તે આપણને નથી. મણિલાલ ઉપદેશ પાછળ ચિંતન, દર્શન, ઉચ્ચ પ્રકારની દ્રષ્ટિ એ વાત કહેવા માગતા હતા. એટલે આપણે એ દિશામાં થોડો વધારે વિચાર વિમર્શ કરીએ અને આ પ્રકારના જે મિલનો છે એ મિલનો વધુને વધુ તે થતા રહે, આપણી સમજ કેળવાતી જાય અને એમ કરતાં કરતાં આપણે આગળ જઈએ. આ નિમિત્તે આપણને ભેગા થવાની આ એક જે તક મળી એ માટે આયોજકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. આમ તો આખી બેઠક પછી 20 મિનિટની એક મુક્ત ચર્ચાનું આયોજન હતું, પણ 20 મિનિટ મોડા શરૂ થવાના લીધે આપણે એ આયોજનમાં થોડોક ફેરફાર કરી અને વચ્ચેની જે બે બેઠક વચ્ચેની 15 મિનિટ આપણને સ્પેર હતી, એમાંથી 10 મિનિટ મુક્ત ચર્ચાનો કાર્યક્રમ અત્યારે રાખી રહ્યા છીએ. કોઈને પણ આ બેઠક વિશે, કારણ કે આ જે બેઠક છે એ આજે શરૂ થઈ આ જ વિષય ઉપર આવતીકાલે બીજી બે બેઠક આ પછીના સમયકાળ વિશે છે, સમયપટ વિશે છે. 1915 પછીના બે જે સમયપટ આજ સુધીના, એના વિશે બીજા વિદ્વાનો કાલે વાત કરવાના છે. પણ અત્યાર સુધીના જે મુદ્દાઓ પર વાત આપણા ત્રણેય તજજ્ઞો અને અધ્યક્ષશ્રીએ કરી, એના વિશે કોઈ પણ વિદ્યાર્થી, ભાવક કોઈ પણને પ્રશ્ન હોય તે પૂછી શકે છે. આપણી પાસે બીજી બેઠક 6:30 મિનિટે શરૂ થવાની છે. અત્યારે 6:19 મિનિટ થઈ છે, 11 મિનિટનો સમય છે. ભાઈ માઇક નથી, જયેશભાઈ ક્યાં છે? પરીક્ષિત ચાલુ છે. મારે કોઈ પ્રશ્ન નથી, પણ હું ઉમેરણી કરી શકું. હેમંત દવે એણે જે નર્મદ ઉપર પ્રેમ, એ સ્વાભિમાન ને સ્વતંત્રતા ને બધાની વાત કરી, પણ એક વસ્તુ છે કે નર્મદ મેડમ ક્યુરી, આપણે મેડમ કામા, એને તો પહેલો 1907માં સ્વતંત્રતા, આપણે પેલો આપણો દેશનો ઝંડો મળ્યો 1907માં અને સોશિયોલોજીસ્ટ કોન્ફરન્સની અંદર. પણ એની પણ પહેલાં જો કોઈ આપણો ઝંડો જો શાબ્દિક રીતે પણ ચિત્ર્યો હોય તો તે નર્મદે. જો તમે એનો જુઓ તો નર્મદે એક ઝંડો, એમાં કલર પણ મૂક્યા છે, જુદા જુદા રંગો પણ મૂક્યા છે, એ રંગોનું એક્સપ્લોરેશન પણ છે અને એને શબ્દ દ્વારા વ્યક્ત કર્યું છે. પ્રેમ, શૌર્ય, દાસ અને એને સ્વતંત્રતા, સ્વરાજ એવા શબ્દોનો ઉપયોગ પણ એ ઝંડામાં કર્યો છે. એટલે એ મને લાગે છે કે મારી હકીકતની અંદર એનું ચિત્ર પણ છે. એટલે નર્મદનો આ એક મોટો ફાળો કે સૌથી પહેલો ઝંડો જો ઊભો કરનાર હોય તો તે નર્મદ, પણ શાબ્દિક છે, કલર્સ પણ છે, પણ મને અત્યારે તો યાદ નથી રહ્યા કયા કલર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ શૈલેષ. બરાબર. જે આપણી આ બેઠકનો અને આખી 2 દિવસની જે ચર્ચા છે, જે મુખ્ય આપણે બાંધી છે કે પ્રતિરોધ, એમાં મને એમ લાગે છે કે આ બે મિત્રોએ જે પેપર મૂક્યા અને મકરંદભાઈએ જે વાત બાંધી આપણને, કે એમણે કહ્યું કે આ જુઓ ભારેલો અગ્નિ અને એમાં શું થયું. બીજી તરફ આપણને આ વાત કરી કે હિન્દ સ્વરાજ લખાયું અને સરસ્વતીચંદ્ર લખાયું. પણ એ જ વખતે ગોવર્ધન રામના મૃત્યુના સમાચાર જેમાં પ્રગટ થયા, અસિતભાઈ,
એ મોડર્ન રિવ્યુમાં રામાનંદ ચેટર્જીનું એક અગત્યનું મેગેઝિન, 19th સેન્ચુરીનું અગત્યનું મેગેઝિન, એમાં ગોરાનું પહેલું પ્રકરણ પ્રગટ થયું. તો આ ગોરા પણ કયો વિમર્શ રચે છે, એટલે કે ભારતીય સ્તરે ગોરા જે જવાબ માંગે છે આપણી પાસે કે જે સુરતમાં દુર્ગારામ ભુવાને પડકારતા હતા એ ગુજરાતમાં શિક્ષણ મંત્રી 70 ભુવાઓનું આજે સન્માન કરે છે. આ રિવાઇવલ સુધી આપણે પહોંચ્યા છીએ. આ રિવાઇવલના જવાબો આપણે શોધવા પડશે. એટલે જે આપણી રિવાઇવલિઝમ ને જો આપણે સમજીશું નહીં, આ પુનરુત્થાનવાદ કે રાજા રામમોહન રાયથી ગાંધીજી સુધી આવીએ. મગનભાઈ દેસાઈની જો પુસ્તક છે ગુજરાત વિદ્યાપીઠ, દાખલા તરીકે નર્મદની સાથે તમે દયાનંદ સરસ્વતીને મૂકો, 10 વર્ષ આમ ને 10 વર્ષ આમ, બેના જન્મ મૃત્યુ નજીક જ છે, સમકાલીન છે. હું અત્યારે સત્યાર્થ પ્રકાશ વાંચી રહ્યો છું. મને એમ લાગે છે કે દયાનંદ સરસ્વતી આજે આપણા સમાજમાં સેફ ન હોય. એમની જે એક એક પંક્તિ જ્યારે હું વાંચી રહ્યો છું, મોટો લેખ કરવાનો છું, અને ઘણા એમ પણ મને કહું કદાચ એમની હત્યા પણ થઈ હોય, પણ જે દયાનંદ સરસ્વતીને પ્રશ્નો થાય છે આપણા ધર્મ સાથે, તો એ સંદર્ભે એક આ પરિપ્રેક્ષમાં કે રિવાઇવલિઝમ અને રિએક્શનરી અને કેપિટલિઝમ જ્યારે અહીંયા આવે છે ત્યારે એની જે રૂગ્ણતાઓ સાથે આવે છે, એટલે ધર્મ સાથે જે સમાધાન કરી રહ્યો છે અને એણે કર્યું. વિશ્વનો મૂડીવાદ અને ભારતીય મૂડીવાદની ક્ષણો જુદી છે. આભાર. જી, પ્રશ્નો મારી પાસે આવી રહ્યા છે. હેમંતભાઈ, મારે એ જાણવું છે કે તમારા વક્તવ્યમાં ભદ્રમ ભદ્ર કૃતિનો ઉલ્લેખ થયો. એમાં તમે કહું કે એક મહાન કૃતિ છે, બરાબર, મહત્વની કહ્યું હોય, મહાન કહ્યું હોય. હવે પ્રશ્ન એ છે કે ભદ્રમ ભદ્ર જે છે એ કટાક્ષ છે કલા નથી. એવો બહુ જાણીતો અભિપ્રાય આપણા વિદ્વાન કવિ નિવેશક લાભશંકર ઠાકરનો હતો. હું પણ આઈ ઓલ્સો એન્ડોર્સ. તો તમને એમાં ફેર વિચારણા કરવા જેવું લાગે છે? પ્રશ્ન જો તમારો બરાબર સમજ્યો હોય તો તમે એમ કહો છો કે ભદ્રમ ભદ્ર એ એક કૃતિ તરીકે કેવી છે એમ? એટલે કટાક્ષ છે, કલા નથી. કલા નથી. કલા ના હોય ને કટાક્ષ હોય તો એને. હા, એટલે એ તો વાત સાચી કે લાભશંકર ઠાકરનું જે મંતવ્ય હોય, જે તમે પણ માનતા હોય, હવે એ રીતે મારે કબૂલ કરવું જોઈએ કે મેં ભદ્રમ ભદ્રનો એ રીતે અભ્યાસ નથી કર્યો કે કલાકૃતિ બને છે કે નહીં. પણ મારી જે છાપ છે એ ઉપરથી મને એમ ચોક્કસ લાગે છે કે એ કલાકૃતિ બને છે. પણ હું ફરી કહું કે જે આ મારો અભિપ્રાય છે છાપમૂલક અભિપ્રાય છે, એ અભ્યાસીનો અભિપ્રાય નથી. કારણ કે મેં જ્યારે એનું વાંચન કર્યું ત્યારે એ વાંચન એ કલાકૃતિ બને છે કે નહીં એવી રીતે નહીં, પણ બીજી રીતે કર્યું હતું. એટલે ખરેખર એ પ્રશ્ન જવાબ હું બહુ આપી શકતો નથી, સોરી. જી, મુદ્દાસર. હેલો, મુદ્દાસર પ્રશ્ન પૂછો. જી, હમણાં મિત્રે રજૂઆત કરી કે શિક્ષણ મંત્રી જે ભુવાઓનું સન્માન કર્યું, તો એ તો પોલિટિકલી જે કંઈ કરે, પણ આપણી કોલમિસ્ટો અથવા તો પેપરોમાં એને લગતું કંઈ ખાસ આવ્યું નથી. સાહેબ, સાહિત્યને લગતો અને આ બેઠકને લગતો જ પૂછો. 1857 થી 1915 સુધીનો જ સાંપ્રત સમયનો આવતીકાલે. એક પૂરક વાત બિપિનભાઈ માટે કે જો ભદ્રમ ભદ્ર કળાકૃતિ ન હોય તો સરસ્વતી ચંદ્ર પણ નથી. એટલા માટે કે એના શરૂઆતના ભાગ અને એક પછી એક તાણાવાણા એ બરાબર નવલકથા બને છે. નવલકથાને આપણે જો કળાકૃતિ માનતા હોઈએ તો નંબર 1. નંબર 2, એટલે બધાએ લખ્યું છે કે ક્યારે એની કળા ઉડી ગઈ. જેમ ગાંધીએ સરસ્વતી ચંદ્ર માટે લખ્યું 3જા ભાગમાં 4થા ભાગમાં, એમ બધાએ જ લખ્યું છે. તમે જેને ટાંકો છો તેણે પણ કે પહેલાં 8 પ્રકરણ સુધી એ તંતોતંત નવલકથા છે. એક બીજું કે એમાં જે કટાક્ષ છે એ કટાક્ષ પણ તાતા તીર જેવા છે, પણ એ પંડિત યુગના તાતા તીર છે. અને એ પંડિત યુગના તાતા તીર કળા વગરના ન હોઈ શકે. એટલા માટે એનો એક નાનકડો દાખલો આપી દઉં કે મયપતરામને નાતબાર મૂકવા માટે નડિયાદમાં જે સભા ભરાઈ એમાં સૌરાષ્ટ્ર અને કચ્છના નાગરો પણ જોડાયા હતા.
એટલે રમણભાઈના એમાં નાગરો તો હતા મધ્ય ગુજરાતના, પણ સૌરાષ્ટ્ર અને કચ્છના પણ હતા. અને આપણે સૌ જાણીએ છીએ એમ કે એ પેલી વિચિત્ર પ્રકારની અટકો માકડ, ચાચડ, મચ્છર એ સૌરાષ્ટ્ર કચ્છમાં હતી. તો વંદાવધ વખતે બહુ સુંદર 3 સંવાદો છે કે કઠેડામાં ઊભા છે અને પૂછ્યું કે મરનારનું નામ શું હતું? એટલે બજરંગબલીએ જવાબ આપ્યો કે વંદો. એટલે જજ પૂછે છે કે હું અટક નથી પૂછતો, કે મરનારના બાપનું નામ શું? કે પ્રશ્નસ્ય અનૌચિતમ. જજ કહે છે કે લખો પરસોત્તમ. તો આ પ્રકારના કટાક્ષો એમાં હાસ્યની સાથે છે, સીધા કટાક્ષોય છે, પણ આપણે એને કળાકૃતિ તરીકે છેદ ન ઉડાડીએ, પાછળથી ઉડી ગયેલી કળાવાળી એક નવલકથા એમ કહીએ તો એ વધારે સમન્વયવાળી રાખશે. આભાર હસીબભાઈ. મારો પ્રશ્ન નથી, એક સૂચન છે કે આ વક્તાઓ જે સરસ પેપર તૈયાર કરીને લાવ્યા છે એનું પૂરેપૂરું મનન કે ચિંતન કદાચ ટૂંકા સમયમાં ન થઈ શક્યું હોય તો એના પેપર્સ કાં તો આપણા સાહિત્યમાં અથવા તો જે સંસ્થાઓના વિદ્યાર્થીઓ આવ્યા છે એને મળી શકે તો સારું. જી, એનો જવાબ હું જ આપી દઉં, એ થવાનું જ છે. થેન્ક યુ. થેન્ક યુ. વિદ્યાર્થીઓમાંથી કોઈ એકાદ પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન. આપણે 6:30 ડાયસ છોડી દેવાનું છે. નમસ્કાર. હવે પ્રશ્ન તો નથી, પણ થોડીક પૂરક વાત કરવી છે. બેન, પ્રશ્ન પૂછો. મકરંદભાઈએ કીધું 1857ના બળવા વિશેની વાત કરી. બુદ્ધિ પ્રકાશની અંદર 1857ના બળવા વિશેની એક નોંધ મળે છે, લગભગ અડધું પોણું પાન ભરીને નોંધ છે, અને એની અંદર સિપાહીઓએ ઉઠાવેલો બળવો એને ફિતૂર કહ્યું છે. આ એક નોંધ છે. અને બીજું, ભગવાનલાલ સંપત્તિરામે લખેલું જે પુસ્તક છે, ઇતિહાસ છે, એના આધારે દુર્લભજી મંગોડીએ ઓખા મંડળના વાઘેરો ઉપર 19મી સદીની અંદર જ લખેલું પુસ્તક છે, અને જેની અંદર એ વાઘેરોએ કઈ રીતે બંધ કર્યું અને અંગ્રેજોએ એ આખો બળવો કેવી રીતે દબાવી દીધો, કેવી રીતે દ્વારકા નગરી લૂંટી, આ બધાનું વર્ણન એની અંદર આપેલું છે. થેન્ક યુ. સૌ વક્તાઓનો અને અધ્યક્ષશ્રીનો આભાર. થેન્ક યુ. આ બેઠક અહીંયા પૂરી થાય છે.